હરે કૃષ્ણ. ઇસ્કોન મેંગલોરી કોલાથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે પેલા શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, પ્રાર્થના કરીએ, કારણ કે આજનો અધ્યાય આપણે ચાલુ કરી રહ્યા છીએ 14મો પ્રકૃતિના 3 ગુણ. તો ભગવાનને પ્રાર્થના કરીએ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આપણને આજનો અધ્યાય બહુ સારી રીતે સમજાઈ જાય, કારણ કે ભગવાનના શબ્દો છે ને, અને એ શબ્દો આપણા માટે આધ્યાત્મિક જગતના શબ્દોને ભૌતિક જગતમાં સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ બધા. તો આપણે પહેલા ભગવાનને પ્રાર્થના કરીશું, અને આપ સૌ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને પ્રાર્થના કરી શકો છો. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुदेवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. खूब स्वागत है आप सौनु. दर्शना माताजी, दीपक प्रभुजी, दीप्ति माताजी, लोपा माताजी, मधु चावड़ा माताजी, प्रिंसी माताजी, रतिलाल प्रभुजी, तेजलबेन माताजी, उषाबेन माताजी, हरे कृष्ण. खूब खूब स्वागत है. तो आजनो अध्याय प्रकृतिना 3 गुणो. तो ए समझता पहला આપણે 13મા અધ્યાયમાં ભગવાને આપણને 13 થી 18 અધ્યાય જ્ઞાન યોગના આપ્યા છે. તો આપ સૌ હવે આપણે એ ચર્ચા કરીશું પહેલા કે શા માટે કર્મયોગ, પછી ભક્તિ યોગ અને હવે જ્ઞાન યોગ, કેમ આપણને પાછળથી જ્ઞાન ભગવાન આપી રહ્યા છે? કારણ કે અલ્ટિમેટમ તો આપણે ભક્તિ કરવાની છે, તો પછી શા માટે હવે જ્ઞાનને છેલ્લે રાખ્યું છે? કોઈને કેવું હોય તો કહી શકો છો, પછી હું કહીશ. હરે કૃષ્ણ. અમરીશનાથ પ્રભુજી, હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी, दंडवत। हरे कृष्ण तेजल माताजी, हरे कृष्ण. चलो बोलो बोलो तेजल माताजी, बोलो. તમે તો ખબર છે લેવલ 2 કરો છો, તો શા માટે ભગવાને જ્ઞાન યોગ આપ્યો પાછળથી? દીપક પ્રભુજી, ભક્તિ યોગ ભક્તિ કરવાની છે આપણે, તો પછી હવે જ્ઞાન યોગ ભગવાન શા માટે આપે છે? ચલો ચલો કોઈ તો બોલો. લેવલ 2 છે. હરે લેવલ કૃષ્ણ માતાજી. યસ માતાજી, દર્શના માતાજી, બોલો બોલો. હા, જ્ઞાન દ્વારા ભક્તિ કરવાથી ભક્તિમાં સ્થિરતા આવે, અને યસ આપણી મનસ્વી રીતે નથી કરવાનું. ગુરુ પરંપરાના જ્ઞાન દ્વારા કરવાથી ભક્તિમાં દ્રઢતા અને પ્રેમ ભગવાન પ્રત્યે આપણો જાગૃત થાય.
Yes. એટલા માટે જ્ઞાન દ્વારા ભક્તિ કરવાની છે. બહુ સરસ, ધન્યવાદ દર્શના માતાજી. તો આપણે ભક્તિ તો કરવાની છે. ભગવાને આપણે સમજાવ્યું કે કેવું કર્મ કરવાનું છે, કયો યોગ શ્રેષ્ઠ છે, બરાબર? એ પણ ભગવાને આપણને સમજાવ્યું. યોગી નામ અપી સર્વેષામાં મત ગતિના અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. ભગવાન એમ કહે છે કે મારા મતે તો આ ભક્તિ યોગી છે એ શ્રેષ્ઠ છે. પછી કેવી રીતે ભક્તિ કરવી એ પણ આપણને 7 થી 12 માં ભગવાને સમજાવ્યું, બરાબર ને? કે આપણે કઈ રીતે ભક્તિ કરવાની છે. હવે ભગવાન આપણને આ ભક્તિ છે આ શરીરના માધ્યમ દ્વારા કરવાની છે, બરાબર? તો આ શરીર છે એ કેવી રીતે બનેલું છે? તો આપણને 13મા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું, બરાબર? કે આપણું જેને કહેવાય કે 2 શરીર છે, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, બરાબર? 7મા અધ્યાયમાં પરાશક્તિ શીખ્યા આપણે, અને ભગવાન સમજાવે છે કે કેવી રીતે આ શરીર બને છે, બરાબર? તો આ શરીરના માધ્યમથી આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે? તો આ શરીર છે એ બદ્ધ આત્મા છે. આ જે જીવાત્મા છે એ આ શરીરમાં જ્યારે પ્રવેશ કરે છે તો એ બદ્ધ થઈ જાય છે. બદ્ધ આત્મા કહેવાય છે આ જીવાત્માને. તો પછી એ બદ્ધ કેવી રીતે થાય છે? અને આ બદ્ધ આત્મા મુક્ત આત્મા થાય તો ભગવાનની ભક્તિ કરી શકે. તો પછી આ બદ્ધ આત્મા મુક્ત આત્મા તરફ કેવી રીતે પ્રયાણ કરી શકશે? એનો માર્ગ શું છે? અને કેવી રીતે બંધનમાં બંધાય છે? એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ રસ્સી હોય કે કોઈ વસ્તુને ગાંઠ બાંધી હોય, એક ગાંઠ, પછી બીજી ગાંઠ, પછી ત્રીજી ગાંઠ, બરાબર? એ ગાંઠ બાંધી હોય તો શું કરવું પડે? કે જ્યારે આપણે ગાંઠ છોડવી હોય તો શું કરવું પડે? છેલ્લે ગાંઠ બાંધી હોય પહેલા છોડવી પડે, બરાબર ને? આપણે પહેલી ગાંઠ બાંધી હોય પછી એની પછી બીજી, ત્રીજી, ચોથી, એમ જ્યારે લાસ્ટ ગાંઠ જ્યારે બાંધી હોય એ પહેલી ગાંઠ છોડવી હોય તો પહેલા છેલ્લી ગાંઠ છોડવી પડે. એમ કરતા 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 આપણે પહેલી ગાંઠમાં આવીએ. તો એ આપણને ક્યારે ખબર પડે? બરાબર? જ્યારે આપણે એ રીતે ખબર પડે કે આપણે આ રીતે ગાંઠ બાંધી છે તો હવે આપણે આ રીતે ગાંઠ છોડવાની છે, બરાબર? એ આપણને ખબર પડે છે જ્યારે આપણે આ સમજમાં આવે છે ત્યારે. તો આપણે બધા બદ્ધ આત્મા કેવી રીતે બદ્ધ આત્મા છીએ આપણે, એ આપણને ખબર પડશે તો આપણે એ બધમાંથી મુક્ત બની શકીશું, બરાબર? તો આપણે આ 3 ગુણોથી બંધાઈએ છીએ. એના માટે ભગવાન સ્પેશિયલ આ આખો અધ્યાય આપે છે કે આપણે બધા કેવી રીતે બંધનમાં બંધાઈએ છીએ, આ જગતમાં કેવી રીતે પુરાયા છીએ. આપણે આ જગતને ખૂબ 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 આપણે આનંદથી ભોગી રહ્યા છીએ. આપણે સુખાલય માનીએ છીએ. ભગવાન દુખાલય કેમ કહે છે? આ બધી વસ્તુ આપણને આ અધ્યાયમાં, આ અધ્યાય ખૂબ પ્રેક્ટિકલ છે. આ અધ્યાય સમજાશે તો 17, 18 2 અધ્યાય સમજાશે આપણને. અને આ અધ્યાયમાં આપણને આપણી વર્તમાન સ્થિતિ કેવી છે, આપણે એક સારી વ્યક્તિ છીએ, આપણે ખરાબ છીએ, આપણે કોમન માણસમાં આવીએ છીએ, આપણે કોઈ યુનિક પર્સન છીએ, આપણી પર્સનાલિટી શું છે, એ બધું આપણને આજના શ્લોક ઉપરથી ખબર પડશે, બરાબર? ભગવાને આ 3 ગુણ વિશે આગળ પણ સમજાવ્યું છે. ક્યાં ક્યાં સમજાવ્યું છે ભગવાને? બીજા અધ્યાયમાં આવે શ્લોક, યાદ આવે છે? ત્રૈગુણ્યા વિષયા વેદા નેસ્ત્રે ગુણીય ભવાર્જુન. ભગવાન શું કહે છે કે હે અર્જુન, તારે આ 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે, બરાબર? ભગવાન ક્યારેય કહેતા નથી ભગવાન અર્જુનને કે સત્વગુણ શ્રેષ્ઠ છે. અત્યારે આપણા માટે ભૌતિક જગતમાં શ્રેષ્ઠ છે, છતાં પણ આ 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. અને આ 3 ગુણો શું છે? તો આ દેખાય છે, 3 દેવી દેખાય છે, બરાબર? આ 3 દેવી એટલે કે આ ચિત્ર આપણે યાદ રાખીશું કે કેવી રીતે આ 3 દેવી છે, એના હાથમાં દોરડા છે, અને એ દોરડાથી આ નીચે આપણને એ જેમ કઠપુતળીનો તમે કદાચ કોઈ તમે નાના હોય ને શો જોયો તો ખબર નહીં, પણ અમે તો જોયો હતો. અમે મારા મામાના ઘરે જતા હતા ગામડામાં, બરાબર? તો ત્યારે આવા કઠપુતળીના શો થતા હતા. નીચે બધા ડાન્સ કરતા હોય પણ ઉપર એક વ્યક્તિ હોય નચાવતી હોય, બરાબર? તો એવી રીતે અહીંયા આ 3 વ્યક્તિ છે, 3 દેવી બતાવી છે, અને એ 3 દેવી છે એ 3 દેવી અહીંયા બધાને નચાવી રહી છે. આ જગતમાં આપણે એના હાથની કઠપુતળી છીએ, એ જેમ કે એમ કરીએ છીએ. તો આવું શા માટે થાય છે? એના માટે આપણે ભાગવતમમાં બહુ સરસ સમજવામાં આવે છે કે આપણું આ શરીર છે, નો ડાઉટ કે પંચમહાભૂતમાંથી બન્યું છે, પણ એ પહેલા આ જે સૂક્ષ્મ શરીર છે એ કેવી રીતે બને છે, અને એ સૂક્ષ્મ શરીરથી પછી આ જળ શરીર કેવી રીતે બને છે, અને આ 3 ગુણોથી શરીર બને છે. 3 ગુણો અને અહંકાર મિશ્રિત થાય છે, પછી આ શરીર બને છે. તો 3 ગુણો અને અહંકારથી તો શરીર બન્યું છે, તો આપણે એમાંથી મુક્ત કેવી રીતે બની શકીશું? બરાબર? દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું
કે ગૃહિણીઓ રસોઈ બનાવે છે, એ રસોઈની અંદર એ મીઠું, મરચું, હળદર બધું નાખે છે, બરાબર ને? હવે આપણને કોઈ એમ કે આ શાકમાંથી મીઠું કાઢી લો, મરચું કાઢી લો, હળદર કાઢી લો, કાઢી શકાશે આપણાથી? નીકળી શકશે? તો એવી રીતે આ શરીર છે એ આ 3 ગુણોનું બનેલું છે. તો એમાંથી આપણે કેવી રીતે બહાર જઈ શકીશું? બરાબર? તો પેલા શાકમાંથી તો દાળમાંથી તો આપણે રસ બહાર કાઢી શકતા નથી, પણ ભગવાનમાં અચિંત્ય શક્તિ છે, બરાબર? જે શક્તિ આપણે વિચારી શકતા નથી, જેનાથી આ શરીર બન્યું છે, એનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. કેવી રીતે? તો ભગવાન કે એમ કરવાથી. એ વસ્તુ આપણે આજે અહીંયા સમજવાની છે. તો ખૂબ ખૂબ મહત્વનું આજે અધ્યાય છે, બરાબર? અને આપણે આ અધ્યાયનો આપણે 50% આજે લેશું, 50% આપણે કાલે લેશું, બરાબર? તો આ અધ્યાય પહેલા 13મો અધ્યાય આપણે સમજી ગયા કેવી રીતે અર્જુનજી શરૂઆતમાં જ ફટાફટ પ્રશ્ન પૂછે છે, બરાબર? અને ભગવાન એના જવાબ આપે છે. અને પછી ભગવાન કેવી રીતે જ્ઞાન ચક્ષુથી આપણે આ ઉદ્દેશ છે ભગવાનનો સમજી શકીશું. 13મા અધ્યાયમાં સમજાવે છે ભગવાન, પછી 15મા અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે જ્ઞાન ચક્ષુથી જ આપણે આ જે ભૌતિક જગતમાં આધ્યાત્મિક જ્ઞાન લેવા આવ્યા છીએ, એ ખરેખર આપણને 9મા અધ્યાયમાં પણ ભગવાન સમજાવે છે કે આ તો રાજવિદ્યા, રાજ ગુહ્યમ જ્ઞાન છે. આ જ્ઞાન આપણા માટે નથી, બરાબર? ગુહ્ય જ્ઞાન છે, બધા માટે નથી. તો આપણને ખરેખર આ જ્ઞાન સમજવાના આપણી પાસે લાયકાત પણ નથી, બરાબર? અને આપણે સમજવા કોઈ પણ રીતે આપણે સક્ષમ પણ નથી. તો પછી શા માટે આપણે બધા ભેગા થઈને આ જ્ઞાન લઈ રહ્યા છીએ? આપણે એમ કહીએ છીએ કે ભગવદ્ ગીતામાં તો ગુહ્ય જ્ઞાન છે, પરમ ગુહ્ય જ્ઞાન છે, તો જાહેરમાં શું કામ ચર્ચા કરીએ છીએ? આ બધા પ્રશ્ન આપણને થવા જોઈએ. જો આ બધા પ્રશ્ન થશે, એ પ્રશ્નના આપણને જો ઉત્તર મળશે ને, તો આપણને આ જ્ઞાન છે. હવે ભગવાન આપણને છેલ્લે સમજાવે છે કે તમે આ જ્ઞાન લો, પછી સમજો, સમજ્યા પછી તમે એનો પ્રચાર કરો. આ જ પ્રભુપાદનો, ચૈતન્ય મહાપ્રભુનો અને ભગવાનનો બધાનો આ જ ઉદ્દેશ છે. બધા આપણને આ જ કહી રહ્યા છે. તો આપણે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરવો હશે તો પહેલા શું કરવું પડશે? અચ્છા, આપણે ભગવદ્ ગીતાની લિંક કોકને આપવી છે અને આપણે કેવું છે, તો આપણે લિંક કેવી રીતે આપી શકીશું? 11 પાછું ચાલુ થઈ રહ્યું છે જાન્યુઆરી મહિનામાં. તો આપણે કોઈને ભગવાનની ભક્તિનો પ્રચાર કરવો છે, તો આપણે કેવી રીતે કરી શકીશું? હરે કૃષ્ણ. કોઈને કેવું છે ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા આપણે લાયક કેવી રીતે બનીશું? અથવા તો આપણે ક્યારે કહી શકીશું કોઈને કે તમે હવે આ ભગવદ્ ગીતા ક્લાસ છે, બહુ સરસ છે, તમે કેવી રીતે કહેશો કે તમે આ ક્લાસમાં આવો? આપણે કોઈને અહીંયા આવવા માટે ઇન્વાઇટ કરવા હશે તો કેવી રીતે ઇન્વાઇટ કરશું આપણે બધાને? યસ માતાજી, બોલો. કોણ બોલતું હતું? હરે કૃષ્ણ માતા. હા, બોલો. સૌ પ્રથમ તો આપણે એમનો કોન્ટેક્ટ કરશું અને પછી આપણે એમને કહેશું. બહુ સરસ. અને સૌથી પહેલા તો આપણે પણ એમની નોલેજ હોવી જોઈએ. હા, બહુ સરસ. યસ માતાજી, યસ. યસ પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ. જ્યારે આપણે જોઈન કરતા હશું અને આપણી પાસે લિંક હશે તો આપણે બીજાને કહી શકશું. યસ, બરાબર છે. હું મેંગુરુ ગઈ છું, ત્યાં ટેમ્પલમાં મેં દર્શન કર્યા ભગવાનના, પછી મને આનંદ આવ્યો. યસ દીપક પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ. પેલા તો એ વ્યક્તિ જાણવા માટે ઈચ્છનીય છે કે નહીં એની આપણે લાયકાત પછી જો એ ઉત્કંઠ હશે તો આપણે એને આપણું યસ, રસ્તો એ પણ બતાવીશું. જરૂરી છે. બહુ બધું આપણે. યસ પ્રભુજી, બોલો બોલો. આપણે ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર કરવાનો છે, નો ડાઉટ, નથી કરવાનો એવું નથી, બરાબર? તો આપણા ગુરુ મહારાજનું એક વાક્ય છે કે જ્યારે આપણે, હું વારંવાર દરેક ક્લાસમાં કહેતી હોઉં છું કે જ્યારે આપણે સમજી ગયા કે ભગવાન કોણ છે, જાણી ગયા કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તો એક જ છે, આ ફક્ત ને ફક્ત જાણવા માત્રથી આપણામાં લાયકાત આવી જાય છે કે આપણે ભગવાનની ભક્તિનો પ્રચાર કરી શકાય છે. આપણામાં શ્રદ્ધા આવી ગઈ છે, આપણને ખબર પડી ગઈ છે કે ભગવાન કોણ છે. આપણે જીતેન્દ્ર પ્રભુજી તો વારંવાર કહેતા હોય છે કે જ્યારે 2 દીકરા છે એ ખોવાઈ જાય છે કોઈ પિતાના, એક દીકરાને ખબર પડી જાય છે કે પિતા કોણ છે, તો તરત એને પોતાના બીજા જે ભાઈ છે એને કેવું જોઈએ કે ભાઈ ભગવાન આપણા પિતા કોણ છે. સેમ આપણે પણ
જ્યારે આપણને ખબર પડી જાય કે ભગવાન કોણ છે, એટલે આપણે પ્રચાર કરવાની લાયકાત ધરાવી શકીએ છીએ. બરાબર? તો એના માટે ભગવાનને સમજવા માટે, એ શ્રદ્ધા મેળવવા માટે આપણામાં લાયકાત બધી બહુ જરૂરી પડે છે. આપણને ભગવાન કહે છે કે તમે નિષ્પાપ હોવા જોઈએ, આપણે કોઈની ઈર્ષા, અનસૂયા કહે છે આપણે કોઈની ઈર્ષા નહીં કરતા હોવો જોઈએ. આ બધા ગુણ છે તે આપણામાં હોવા જોઈએ. આપણે અનન્ય ભક્તિ, અવ્યભિચારિણ, બરાબર છે, અવિકલ્પિન, આ બધા ગુણ છે. આ દ્વારા આપણે ભક્તિ કરીશું. પછી હું તમને બધાને કહું કે તમે આટલું જ્ઞાન લેશો ને તો કોઈ એક વ્યક્તિ એવી નહીં હોય કે તમારું નહીં માને. પછી કેવું છે કે ભગવાન કહે છે ને કે ભગવાન હાજર હતા ત્યારે દુર્યોધન જેવા છે, ભગવાન હું ના માનતા. તો એવા લોકો પણ હશે કે જે લોકોને હજી સુકૃતિ નથી, હજી ભગવાનની ઈચ્છા નથી કે એ ભગવાનની ભક્તિ કરે, તો એ આવશે નહીં. પણ આપણા પ્રયાસ ક્યારે હોવા જોઈએ, કેવી રીતે હોવા જોઈએ, આ આપણને જ્ઞાન પણ હોવું જોઈએ અને એ રીતે આપણે કામ કરવાનું છે. તો ભગવાન અહીંયા આપણને આ અધ્યાયમાં આપણે કઈ રીતે કયા ગુણમાં છીએ, બરાબર, એ અહીંયા આપણને ભગવાન સમજાવશે. આપણી સ્થિતિ કેવી છે, સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે, એ ભગવાન અહીંયા આપણને સમજાવશે. તો એ સમજતા પહેલા આપણે આપણી સ્થિતિ કેવી છે અધ્યાય પત્યા પછી તો ખબર પડશે જ કે આપણે જાણીએ છીએ. અત્યારે આપણને હું તમને પ્રશ્ન કરું કે અત્યારે આપણે કયા ગુણમાં છીએ, એ આપણે કેવી રીતે જાણી શકીશું? તમોગુણમાં છીએ, રજોગુણમાં છીએ કે સત્વગુણમાં છીએ? આપણે કયા ગુણમાં છીએ આપણને કેવી રીતે ખબર પડશે? હરે કૃષ્ણ માતાજી. સવારે જ્યારે મંગળા આરતી કરતા હોય એટલે વખતે સત્વગુણ હોય છે. પછી જેમ જેમ આપણે આપણા કાર્યોમાં, દિવસના દૈનિક કાર્યોમાં પરોવાઈ જઈએ, એમ રજોગુણ ને તમોગુણનું પ્રાધાન્ય થતું જાય છે. હરે કૃષ્ણ. યસ, બરાબર છે, સરસ માતાજી, એ સાચી વાત છે. પછી કોઈને કઈ કેવું છે કે કયો એવું એક્ઝામ્પલ છે કે એનાથી આપણને ખબર પડે કે હા અત્યારે આપણે કયા ગુણમાં છીએ? યસ, પ્રિન્સી માતાજી, યસ. અત્યારે આપણે ક્લાસમાં છીએ તો અત્યારે આપણે સત્વગુણમાં છીએ. યસ માતાજી, હા, એ તો માતાજી કીધું, બરાબર છે. સટીક એક્ઝામ્પલ કયું છે કે આપણને ખબર પડે કે ના કોઈ બી ટાઈમે જ્યારે આપણે બધા એકલા હોય ત્યારે આપણને શું ઈચ્છા થાય છે? કોઈ જ કામ નથી, આપણે ફ્રી થઈ ગયા છીએ, એ વખતે આપણે જ્યારે બેઠા છીએ અને એ વખતે આપણને શું મન થાય છે? કંઈ બુક વાંચવાનું મન થાય છે, જપ કરવાનું મન થાય છે, ક્લાસ અટેન્ડ કરવાનું મન થાય છે કે પછી મોબાઈલમાં રીલ્સ જોવાનું મન થાય છે? આની ઉપરથી આપણને ખબર પડે કે આપણે કયા ગુણમાં છીએ, બરાબર, અને આપણે ભક્તિ કરવાને લાયક છીએ કે નહીં. જો ભક્તિ સૌથી અઘરી વસ્તુ છે, સૌથી સહેલી પણ છે, સૌથી અઘરી પણ છે. અચિંત્ય ભેદાભેદની ફિલોસોફી દરેક જગ્યાએ આવશે, બરાબર. કે ઈઝી કેવી રીતે છે કે જ્યારે આપણે શ્રદ્ધા આવી જાય છે, આપણે સમજી જઈએ છીએ, બરાબર, કે હા આપણે શું કરવાનું છે, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, આત્માનું કામ શું છે એ આપણને ખબર પડી જશે. પછી ભક્તિ કરવી ઈઝી થઈ જશે. પણ ભક્તિ કરવી અઘરી ત્યારે થશે કે જ્યારે આપણે સામા પ્રવાહમાં આવીએ છીએ, બરાબર. જે નદીનો વેગ હોય એ વેગની વિરુદ્ધ પ્રવાહમાં જવું હોય તો અઘરું પડે. તો આપણે બધા જ્યારે ભક્તિ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે આ સમાજમાં ભક્તિ કોને કહેવાય છે? ગુજરાતમાં તો ભક્તિનો દેખાડો જ છે, બરાબર છે. આપણે ઇવન બધી જગ્યાએ ભક્તિ કોને કહેવાય? મોટા મોટા બધા મંદિરો હોય, મોટી કથા થતી હોય, મોટા અવાજે ભજન કીર્તન ચાલતું હોય, બરાબર, આને બધા ભક્તિ કહેતા હોય છે. પછી ભલે સવારે ઉઠા 9 વાગે 8 વાગે ઉઠતા હોય, 8 વાગે ઉઠીને ભગવાનની સેવા પૂજા કરતા હોય, આરતી ઉઠે ત્યારે કરવાની, ભગવાનને ઉઠે ત્યારે જગાડવાના. આ આપણે ભક્તિ, આ ભક્તિ નથી. તો સાચી ભક્તિનું જ્યારે આપણને જ્ઞાન થાય છે અને પછી આપણે ભક્તિ કરવાની કોશિશ કરીએ છીએ, બરાબર, ત્યારે આપણને બધા વિઘ્ન આવે છે, બરાબર, બધા વ્યક્તિ નડે છે. કારણ કે આપણે ભક્તિ ક્યાં કરવાની છે? આ ભૌતિક જગતમાં, બરાબર. અને આ ભૌતિક જગતમાં અત્યારે ભક્તો કેટલા છે હવે મને તમને બધાને અનુભવ થઈ ગયા છે, બરાબર છે. તો એ રીતે ભક્તિ સહેલી પણ છે, ભક્તિ અઘરી પણ છે. આપણે 14.1 થી 14.13 માં આ કઈ રીતે આપણે 3 ગુણોથી બંધાઈએ છીએ એ સમજવામાં આવશે.
અને પછી એનો પ્રભાવ કેવો છે, એના કારણે શું થાય છે, કેવા કર્મો કરીએ છીએ અને આપણી ગતિ શું થશે, બરાબર. અને પછી આવી કઈ રીતે આપણે આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠવાનું છે. 3 વસ્તુ આપણે આ અધ્યાયમાં શીખવાની છે. તો પહેલા આપણે શરૂઆત કરીશું પહેલા શ્લોકથી. ભગવાન ઉવાચ, અહીંયા ભગવાન બોલી રહ્યા છે, બરાબર. અર્જુનજીના પ્રશ્ન હતા 13મા અધ્યાયમાં 8, અને ભગવાન છે એ ફટાફટ જવાબ આપી રહ્યા છે, બરાબર. તો 13મા અધ્યાયનો છેલ્લો શ્લોક કોઈને યાદ છે? બરાબર. ભગવાન શું કે છે તે છેલ્લા શ્લોક 35 શ્લોકમાં? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોરેવ મંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુર્યાન્તિ તે પરમ. બરાબર. અહીંયા ભગવાન શું કે છે કે જે મનુષ્ય જ્ઞાનના નેત્રથી શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના સંબંધના તફાવતને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, ત્યારે તે પરમ ધ્યેયને પ્રાપ્ત કરે છે. અહીંયા ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાનું, બરાબર. તો અર્જુનજીને મનમાં જ પ્રશ્ન થાય છે કે કેવી રીતે પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાય. ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે ચૈત્યગુરુ તરીકે. ભગવાન તરત જ ઓટોમેટિક વગર પૂછે અહીંયા જવાબ આપી રહ્યા છે. અહીંયા 16મા અધ્યાયમાં ભગવાન જ બોલી રહ્યા છે, અર્જુનજીનો પ્રશ્ન નથી, બરાબર. તો આપણે કઈ રીતે સમજીએ કે ભગવાન એમને એમ કેવી રીતે બોલે છે? એક બીજી વસ્તુ, ભગવાન કઈ એવું નથી કે અધ્યાય બાય અધ્યાય બોલે છે, ભગવાન કન્ટિન્યુઅસ બોલે છે, બરાબર. તો ભગવાનને કેવી રીતે ખબર પડી ગઈ કે અર્જુનને 3 ગુણ વિશે સમજવું છે? તો કે ચૈત્યગુરુ વિશે, બરાબર. ભગવાન આપણા હૃદયમાં ચૈત્યગુરુ તરીકે બિરાજમાન છે. તો ભગવાન આપણી સાથે 3 રીતે સાથે રહે છે. ચૈત્યગુરુ મેં તમને કહી દીધું. આગળ કાલના 13મા અધ્યાયમાં જ આપણે શીખી ગયા કે ભગવાન આપણી સાથે પણ બીજા 2 રીતે રહે છે. કઈ રીતે રહે છે? 13મા અધ્યાયમાં હરે આવી ગયું. કૃષ્ણ માતાજી. ઉપદેષ્ટાન અને હનુમંતા તરીકે. હરી બોલ લોકો માતાજી. ઉપદ્રષ્ટા હનુમંતા તરીકે પણ ભગવાન છે, અને ત્રીજા ચૈત્યગુરુ તરીકે. તો ભગવાનને ખબર છે અર્જુનને શું જોઈએ છે, બરાબર. અને ભગવાન શું કહે છે કે જે લોકો છે એ જે લોકો આ 3 ગુણોમાંથી જ્યારે મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તો એ છે એ વસ્તુ સર્વશ્રેષ્ઠ છે. આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, એવું આજના શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે. ઓટોમેટિક ભગવાન કહેશે અર્જુનને જે જાણવું છે એ વસ્તુ ભગવાન ઓટોમેટિક કહી રહ્યા છે. અર્જુનજી પૂછતા નથી. તમે જ્યારે લેવલ 3માં લેવલ 5માં આવશો ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાવવામાં આવશે કે કઈ રીતે આ ભગવાન આજે ડાયરેક્ટ બોલી રહ્યા છે. તો ભગવાન શું કહે છે? પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. ભગવાન શું કહે છે? જ્ઞાનાનામ જ્ઞાનોમાં ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે, બરાબર. એ હું તને હવે કહીશ. શું કહીશ? ભગવાન કહે છે કે જે જ્ઞાન છે એ જ્ઞાન સર્વોત્તમ છે. પ્રવક્ષ્યામિ એટલે કે હું કહીશ. કેવું જ્ઞાન છે? કે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે. પાછું કેવું છે? તો કે યત જ્ઞાત્વા મુનયઃ. કેવું કે બધા મુનિઓ પણ યત જ્ઞાતા એટલે કે જાણીને, મુનિઓ પણ બધા સર્વે હે પરામ સિદ્ધિમતા મતો ગતાહ, કે એ બધા છે એ પરમ ગતિને પ્રાપ્ત કર્યા છે, પરમ સિદ્ધિને પ્રાપ્ત કર્યા છે. એ વિશે હું તને કહીશ, બરાબર છે. ભગવાન એ કહે છે કે હું તને એ વિશે ફરીથી કહીશ. એ આપણે વાત સમજી ગયા. ફરીથી શા માટે? ભગવાન આગળ પણ 3 ગુણ વિશે સમજાવ્યું છે. તો ભગવાન અહીંયા આ જ્ઞાનને શ્રેષ્ઠ જ્ઞાન કહી રહ્યા છે. એવું જ્ઞાન છે કે બધા મુનિગણો છે પણ સિદ્ધિ પામ્યા છે. અને અહીંયા તમે સાઈડમાં એક ચિત્ર આપ્યું છે. ચિત્ર શું છે? બાજુમાં પિક્ચર દેખાય છે. બાજુમાં પિક્ચર. આ પિક્ચર અહીંયા શું કામ આપ્યું છે? લેવલ 1માં આપણે બહુ સારી રીતે સમજીએ છીએ. આપણે બધા લેવલ કરેલું છે, લેવલ 1 કરેલું છે. શા માટે આ ચિત્ર અહીંયા આપવામાં આવ્યું છે? આને શું કનેક્શન છે? કઈ રીતે આ ચિત્રને કનેક્શન કરવાનું છે આપણે? દેખાય છે? ચિત્ર દેખાઈ રહ્યું છે ને? હરે કૃષ્ણ. આ નવ ઋષિ કોણ છે? જો અહીં પ્રશ્ન પણ પૂછ્યો છે આપણને, અમારે જવાબ દેવાનો છે. આ નવ ઋષિ કોણ છે? કવિ હવિ ને એક ભૂલાઈ ગયા નામ માતાજી, મને યાદ તો છે આર્ય. હા, અત્રિ. બસ તમને યાદ છે બહુ છે. વિશ્વામિત્ર, ભૃગુ,
માતાજી બસ. વિશ્વામિત્રી, ભૃગુ, અત્રિ, 3 યાદ હે, બરોબર, બાકી 3 ભૂલી ગયો. 6 વિચાર. આ પીપીટીમાં આવી સપ્તઋષિ ગયા. એની આ તો કવિ હવિ ને એવું કઈક આ આવે આવી. છે આ મેં પણ મૂક્યા માતાજી, જો મૂક્યા મેં. હા કવિ, હા હવિ, હા જો અંતરિક્ષ, મૂક્યા પ્રબુદ્ધ, પીપલાયન, અવિહોત્ર. અચ્છા, આ 9 ઋષિ કોણ હતા? એ કોણ કેશે? આ 9 ઋષિ કોણ હતા? એમને અહીંયા શા માટે બતાવવામાં આવ્યા છે? 9 ઋષિનું શું મહત્વ છે? આપણે તો જયારે ગીતા માતા વાંચતા હતા આપણને. હા, બોલો, હાલો, બોલો, બોલો માતાજી. અશ્વિની કુમારો હતા. હરે નહીં માતા. કૃષ્ણ માતાજી આ નવઋષિ એવું કહેલું હતું કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન તરીકે ભગવાન છે એમ અને એ હા, પ્રાગટ્ય થશે એમ. અચ્છા, ઓકે, કળિયુગમાં આવશે. યસ. હા, હવે ઈ કોના સંતાન હતા આ 9 ઋષિ? કદાચ તમે આ કોઈ તમને પૂછ્યું નહીં હોય. અત્યાર સુધી આઈ થિંક નહીં પૂછ્યું હોય કોઈ. ભાગવતમના હા, 5મા માતાજી ખબર સ્કંદમાં જ નથી. 5મા સ્કંદમાં આવે છે કે જે આપણા ઋષભદેવ તરીકે ભગવાન જન્મ લે છે ને જ્યારે, એ ઋષભદેવને 100 પુત્ર હતા. કેટલા? 100 પુત્ર. બરાબર. એમાં જે આ 9 પુત્ર છે ને, એ 9 પુત્ર છે સંન્યાસી બની જાય છે. એક પુત્ર ભરત રાજા, કે જેને એમને રાજ્ય આપી દીધું. બરાબર છે. જેનાથી આપણે જે ભરત રાજાની આપણે સ્ટોરી લઈએ છીએ ને, કે જે ભરત રાજા છે એ હરણ બને છે, એ તો યાદ છે ને? બરાબર. એ ભરત રાજા હતા, એ કોના હતા? ઋષભદેવના પુત્ર હતા. બરાબર. એક પુત્ર છે એને રાજગાદી આપે છે. બરાબર. પછી આ જે 9 પુત્ર છે, એ 9 પુત્ર સંન્યાસી બને છે. જો આ હું એટલા માટે સમજાવું છું કે જ્યારે પછી કાલનો અધ્યાય 15મો અધ્યાય આવશે, એ વખતે આપણને વર્ણાશ્રમ વિશે, ધર્મ વિશે આપણે સમજવાનું છે. તો આપણને 3જા અધ્યાય 5મા અધ્યાયમાં સમજાવવામાં આવે છે કે આપણે જન્મથી આપણે આપણા સંસ્કારથી આપણે આપણું જેને કહેવાય કે જાતિ નથી કરવાની, નથી, કર્મથી કરવાની છે. ઋષભદેવ ભગવાન હતા, ભગવાનના સાક્ષાત અવતાર હતા. બરાબર. અને એમના 100 પુત્ર હતા. 100 પુત્ર છે એ અલગ 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 એમને કાર્ય કર્યા હતા અને અલગ અલગ થયા હતા. આ જે 9 પુત્ર છે, એ 9 પુત્ર છે એ શું હતા? સંન્યાસી બની ગયા હતા. એક પુત્ર રાજા બન્યા. બરાબર છે? ખ્યાલ આવ્યો? એક પુત્ર છે એ શું થાય છે? રાજા બને છે. 10 થયા. બરાબર છે. 9 ને 1 10. બરાબર. 9 પુત્રને એ 9 ખંડનું આખું રાજ્ય આપે છે. વાયોઅધ્યાય 81. અને એ 81 પુત્ર છે એમના. બરાબર. એ 81 પુત્ર છે, એ 81 પુત્ર એ બ્રાહ્મણ બને છે. તો એક જ જ્યારે માતા પિતા હોય, એના 100 પુત્ર છે, એમાં એ આ 9 ઋષિ છે. અને આ 9 ઋષિ ક્યારે આગાહી કરે છે? કે ભાગવતમ તમે વાંચશો, તમે નેમિ રાજાની સ્ટોરી આવે છે. એ નેમિ રાજાને પીપલાયન છે, એ પીપલાયન છે એ એક શ્લોક બોલે છે. અને એ શ્લોકની અંદર એમ કે છે કે ચૈતન્ય મહાપ્રભુ તરીકે, અહીં શ્લોક પણ આઈ થિંક આવે છે, આ આવ્યો જો એસબી સ્કંદ 11 5મો અધ્યાય 32મો શ્લોક. બરાબર. એમાં આ શ્લોક ઋષિ પીપલાયન બોલે છે. બરાબર. કે કૃષ્ણ વર્ણમ ચિતા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞેહ સંકીર્તન પ્રાયર્જિતમ હિ સુમેધસા. અહીંયા એમ કહે છે કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે એ એમના પાર્ષદ સાથે જન્મ લેશે. અને આ વખતે એમનો વર્ણ છે કૃષ્ણ વર્ણ. કેવો છે? કૃષ્ણ વર્ણ નથી, ના પાડે છે. કેવો છે એમનો વર્ણ? ગોલ્ડન કલરનો છે. બરાબર. અને એ શું કામ આવશે? તો કે એ ભગવાનના નામનું ગાન કરવા, એઝ અ ભક્ત તરીકે આવશે. સ્વયં ભગવાન છે એ ભક્ત તરીકે આવશે અને એ સ્વયં ભગવાન જ છે. તો આ શ્લોક બોલેલા છે તે આ 9 ઋષિમાંના એક ઋષિ. તો આ આપણને જ્ઞાન હોય ને, તો આપણે ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે સમજી શકીએ. જો આપણે કેવું છે કે ચૈતન્ય મહાપ્રભુને આપણે કેમ ઓળખતા, તમે મને કહેશો? ગુજરાતમાં આપણે, મેં તો કોઈ દી નામ હતું સાંભળ્યું, તો ઈ મને કોઈ કહી શકશે કેમ આપણે ગુજરાતની અંદર, રાજસ્થાન, આ બધે ભગવાનની કોઈ ઓળખતું નથી? કોઈ કહી શકશે? હરે કૃષ્ણ માતાજી, કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો ગુપ્ત અવતાર હતો. અન્ય I અવતાર think હતો. કદાચ યસ. પણ છતાં પણ ગુપ્ત અવતાર. આપણે માયાપુર જઈએ છીએ ને માતાજી, તો માયાપુરમાં, પશ્ચિમ બંગાળમાં, કલકત્તામાં, અમે લોકો મેંગલોરથી સેવા કરીને આવ્યા ને લાસ્ટ, જયારે બધા સંતો આવ્યા હતા ત્યારે. તો ત્યારે અમે, હું અને જીતેન્દ્ર બાબુ 2 જ હતા. બરાબર છે. તો હું ગઈ હતી, એકલી ગઈ હતી અહીંથી ગઈ ત્યારે. તો એ વખતે
કલકત્તાના એરપોર્ટ ઉપર મારી બાજુમાં જ એક પ્રોફેસર હતા અને એમનું ઘર વાતમાં મને ખબર પડી ગઈ કે એમનું ઘર પ્રભુપાદના ઘરથી 100 મીટર દૂર છે એમનું ઘર, બરાબર. અને એમણે કીધું એમને બધું જ ચૈતન્ય મહાપ્રભુ વિશે બધી જ ખબર છે. તો પશ્ચિમ બંગાળમાં ભગવાન જગન્નાથપુરીમાં ભગવાન રહ્યા છે, ભગવાન ફર્યા છે જંગલોમાં, અને ભગવાને પોતે જેને કહેવાય કે ભક્તિનો પ્રચાર કર્યો છે. અહીંયા બધા ભગવાન ઓળખે છે. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, સ્વયં ભગવાન છે. ભગવાનના ત્યાં બધી જગ્યાએ ચૈતન્ય મહાપ્રભુના જેને કે વિગ્રહ, ફોટા બધું જ છે. આ બાજુ ભગવાન આપણા આવ્યા નથી. છન્ન અવતાર તો છે પણ ભગવાન અહીંયા આવ્યા નથી, એટલે આપણને ખબર નથી. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે જલારામ બાપા અહીંયા જન્મ લીધો, અહીંયા ભક્તિ કરી, બરાબર. ભગવાન સાક્ષાત થઈ ગયા હતા. પણ આપણે જયારે આપણા બોડાણા ભગત કે એમને ભગવાન સ્વયં ભગવાને લઈને આવ્યા હતા, બરાબર છે. તો એ બોડાણા ભગતને આપણે જયારે દ્વારકા યાત્રા થઈ હતી ને, તો બધા સાઉથ થી ને બધા ત્યાંથી બધા આવ્યા હતા ને બધા, તો એ લોકોને ખબર નથી બોડાણા ભગતને, કારણ કે એ વસ્તુ લીલા અહીં થઈ છે. જે લીલા જ્યાં થઈ હોય ત્યાં ખબર વધારે હોય. આપણને ભગવાન લીલા અહીં કરી નથી ને એટલે આપણને ઓછું જ્ઞાન છે. પણ ચૈતન્ય મહાપ્રભુને ત્યાં તો બધા સારી રીતે ઓળખે છે, બહુ સારી રીતે ઓળખે છે. ત્યાં જઈએ તો નવું લાગે જ નહીં આપણને, પણ આપણને એમ લાગે અહીંયા આપણે ક્લાસ લઈએ, અહીંયા આપણે કોઈને કહીએ ને કે કોણ ચૈતન્ય મહાપ્રભુ, એટલે અહીંયા આપણે કેવું પડે છે કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, બરાબર. અને એટલે આ શ્લોક નહીં કહેવામાં છે કે ભગવાન શા માટે આવે છે, તો કે આપણા બધાના માટે ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે આવ્યા છે. શા માટે ચૈતન્ય મહાપ્રભુને આવવું પડ્યું એ મને કોઈ કહેશે? ચૈતન્ય મહાપ્રભુને શા માટે આવવું પડ્યું? હમણાં દ્વાપરમાં તો ભગવાન આવી ગયા છે. કોઈ કહેશે ચૈતન્ય મહાપ્રભુ શા માટે આવ્યા? એ આપણને ખબર છે કે ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે આવ્યા, બરાબર છે. પણ શા માટે આવ્યા? સ્વયં આવવું પડ્યું, ભક્ત તરીકે આવવું પડ્યું. અને ભગવાનને એમ હતું કે રાધાજી મને આટલો પ્રેમ કરે છે અને મને એટલો બધો પ્રેમ કરે છે, તો ખરેખર મારામાં એને પોતાનું એમાં શું છે ને એ જાણવા માટે જ એમણે અવતાર લીધો કે ભાઈ હરી બોલ. મને આ બધા કેમ આ રીતના પ્રેમ કરે છે એમ. હરે કૃષ્ણ માતાજી. બહુ સરસ માતાજી. આ ગુહ્ય જ્ઞાન છે માતાજી, જે તમે કીધું ને, બરાબર. એ આપણે ચૈતન્ય ચરિતામૃત વાંચીએ, આપણા આચાર્યો કે ત્યારે જ આપણને ખબર પડે કે શા માટે ભગવાને આ જે લીલા છે ને ભગવાનની, કે જે રાધારાણીના ભાવમાં આવ્યા છે, એ સમજવું આપણા માટે આમ તેને કહેવાય ને કે ગુહ્ય, બહુ અઘરું છે સમજવું એમ, બરાબર. અને એ સચોટ કારણ છે માતાજી. આજે એક આપણા માટે જેને કહેવાય કે પતિત જીવો માટેનું એક કારણ છે. બહુ ઈઝી છે. આ બોલ્યા તો આ તમને ખબર જોઈએ મુલા માતાજી. આ જે ગુહ્ય જ્ઞાન છે તમે કીધું એ ખબર હોય તો તમને આ તો ખબર જ જોઈએ માતાજી. હા માતાજી. હા બોલો બોલો. હરે કૃષ્ણ મહામંત્ર આપવા માટે હરે માતાજી. કૃષ્ણ હરિનામ મહામંત્ર સ્મરણ આપવા માટે. હા, એક જ મિનિટ હો. આપણા બધા પતિત જીવોનો ઉદ્ધાર કરવા માટે હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ મહામંત્ર આપવા માટે. બીજા કઈ કોઈ બોલ્યું? તો ભગવાન આપણને ખબર છે કે સતીનો યુગ ધર્મ હતો તપ, બરાબર છે. પછી ત્રેતાનો હતો યુગ ધર્મ હતો, શું હતો? યજ્ઞ. દ્વાપરનો વિગ્રહ સેવા. તો કળિયુગનો યુગ ધર્મ શું છે? હરિનામ સંકીર્તન. પણ કળિયુગમાં લોકો શું કહી રહ્યા છે? કળિયુગમાં લોકો શું કહી રહ્યા છે? ભગવાને ભગવદ ગીતામાં છેલ્લે કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. ભગવાને કીધું મારા શરણે આવો, હું તમને અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તમારા બધા પાપમાંથી તમને રક્ષણ કરીશ, બરાબર. મોક્ષિષ્યામિ મા શુચઃ, તમે ડરશો નહીં, તમે શંકા કરશો નહીં. પણ આપણે બધાએ શંકા કરી, આપણે બધા ભગવાનના શરણે ગયા નહીં, ભગવાને કીધું એ કર્યું નહીં. ભગવાને ભગવદ ગીતામાં આપણને જેટલું આજે આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ, આપણે બધા વિચાર કરીએ કે એમાંથી 1% પણ આપણે જીવનમાંથી ગ્રહણ કરીએ છીએ? નથી કરતા ને. ભગવાને 700 શ્લોક કીધા આપણને, પણ આપણે બધું ભૂલી ગયા. એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. શું કરવા આવ્યા? કે ભગવાન તો તમને કહી ગયા કે તમે મારું શરણ લો. કળિયુગની અંદર શરણ લેવા માટે કઈ નથી કરવાનું, ફક્ત
ભગવાનના નામનો જપ. હરે નામ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. આ કેવા આવ્યા ભગવાન આપણને. શું કેવા આવ્યા? તમે ફક્ત ભગવાન નામનો જપ કરો, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. બરાબર? કોણ બોલ્યું છે? શંકરાચાર્ય કહી ગયા છે. કોને કહેતા હતા? એમના શિષ્યોને, કે જેને કહેવાય કે નિરાકારવાદીમાં માને છે. એ વ્યક્તિ આવીને આપણને કહી ગયા કે ભગવાનનું નામ એક જ નામ આધાર છે. કલયુગ કેવળ નામ આધાર. તુલસીદાસજી બધા આપણને આ જ આપવા આવ્યા. બરાબર? કે તમે રામ નામ લો, કૃષ્ણ નામ લો. બરાબર? એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને એના માટે ચૈતન્ય મહાપ્રભુ તરીકે ભગવાન સ્વયં અવતાર લીધો. બે કારણ છે ભગવાનના અવતાર લેવાનું. બરાબર? અને આપણા બધા બહુ નસીબદાર છે કે ભગવાન હજી હમણાં 500 વર્ષ પહેલા જ આવીને ગયા છે. એટલે આપણે આને ગોલ્ડન કલી પણ કહીએ છીએ. બરાબર? હજી 10,000 વર્ષ છે ગોલ્ડન કલી રહેશે. અને આપણે એટલે જ આ જ્ઞાન લઈ અને આપણે ગોલ્ડન કલીમાં જ રહીએ, પછી રહીએ નહીં, એવું આપણે ઈચ્છા રાખીએ. ભગવાન હવે આ શ્લોકમાં કહે છે, શું કામ મહત્વ ભગવાન સમજાવે છે. ઇદમ જ્ઞાનમ ઉપાસિત્ય મમ સાર્ધિવમ માગતાહ સર્ગે અપી ન ઉપજાયન્તે પ્રલયે ન વ્યથંતી ચ. ભગવાન શું કહે છે કે જો આ જ્ઞાન આપણને મળશે, જો આપણને પ્રાપ્ત થશે, તો ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ મળશે. હવે આ શ્લોકને જ્યારે નિરાકારવાદી અને બીજા કોઈ સાકારવાદી નથી જ્યારે કોઈ વાંચે છે, તો એને આ શ્લોકને અલગ રીતે સમજાવે છે. કેવો સમજાવે છે? કે ભગવાન જેવી પ્રકૃતિ એટલે ભગવાન બની જાવ. બરાબર? તો ભગવાન જેવી પ્રકૃતિ એટલે શું? આ સમજવું પડશે. કોઈ કહેશે? હરે કૃષ્ણ માતાજી. ભગવાન જેવી એટલે ભગવાન જેવા ગુણો પ્રાપ્ત કરવા, ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવી. યસ, બહુ સરસ માતાજી. પછી આપણે જ્યારે ભગવત ધામમાં જશું તો આપણું સ્વરૂપ પણ કેવું હશે? ચતુર્ભુજ હશે. કેવું હશે? વિષ્ણુ તો કેવા હોય છે? ચતુર્ભુજ હોય છે. બરાબર? જો વૈકુંઠમાં આપણો વાસ થાય, ભગવાનના વૈકુંઠ અલગ છે, ગોલોકા ધામ અલગ છે. બરાબર? આ પણ બધી આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો જો આપણે વૈકુંઠમાં વાસ થાય તો આપણું પણ કેવું આપણું સ્વરૂપ હોય? ભગવાન જેવું. વૈકુંઠમાં ભગવાન ચતુર્ભુજ રૂપ છે, તો આપણે પણ ચતુર્ભુજ રૂપ જ થશે. ભગવાન ગુણાતીત છે, તો આપણે પણ ગુણાતીત થઈ શકીએ છીએ. બરાબર? આપણે ગુણાધીન છીએ, ગુણાધીનમાંથી ગુણાતીત થઈ શકીએ છીએ. આપણે શું થઈ શકતા નથી? ગુણાધીશ થઈ શકતા નથી. આ 3 વસ્તુ પણ આપણે સમજવાની છે. બરાબર? જો આપણે આ જ્ઞાન મેળવીશું તો શું થશે? સર્જન સમયે નહીં તો જન્મ લેશું, ન તો આપણો અંત થશે. બરાબર? અને આવું ભગવાન આપણને 8મા અધ્યાયમાં પણ કીધું છે. આપણને ભગવાને સમજાવ્યું છે આપણને કે કઈ રીતે અંતકાલે છે મામેવ થશે. બરાબર? અંતકાલે છે મામેવ સ્વર્ણ મુક્તા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ. અહીંયા પણ ભગવાન કહે છે મારી પ્રકૃતિને પામશે. યાદ રાખવાનું આપણે. જ્યારે શ્લોક આવે તો આગલા શ્લોકના શબ્દો યાદ રાખવાના. શબ્દ સંસ્કૃત અલગ છે. મદભાવમ ભગવાન કહે છે, તો મદભાવ એટલે કે મારી પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. બરાબર? અહીંયા પણ ભગવાન એમ કે છે ન અસ્તિ અત્ર સંશય. શંકા ન કરો. ભગવાન આપણને 8મા અધ્યાયમાં કહી ગયા, તમે શંકા ન કરો. બરાબર? જો તમે અંતકાલે મારું સ્મરણ કરશો તો ચોક્કસથી મને પ્રાપ્ત કરશો. અહીંયા ભગવાન એમ કહે છે કે તે જન્મ નહીં લે અને મૃત્યુ નહીં થાય. તો આનો અર્થ શું થયો? આપણને પણ ભગવત ધામ પ્રાપ્ત થશે. પણ આ વસ્તુ આપણને ક્યાં સમજાશે? જ્યારે આપણે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન લેશું તો. બાકી બીજી જગ્યાએ જશું ને આપણે, તો આ શ્લોકને અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે. બરાબર? અહીંયા ભગવાન આપણને 14.2 કહે છે કઈ રીતે આપણે ગુણાતીત પ્રકૃતિ, જેમ માતાજી કીધું નીલપા માતાજીએ, એવી રીતે આપણે ભગવાન જેવી પ્રકૃતિ, ભગવાન જેવો સ્વભાવ, બરાબર, એ આપણે પ્રાપ્ત કરીશું. સ્વભાવ એટલે શું? એ આપણે ભાગવતમાં સમજીએ છીએ કે આપણે અનેક જન્મ લઈ લીધા છે, અનેક જન્મ લે કર્યા છે. એટલે આપણો સ્વભાવ કયો થઈ ગયો છે? કઈ ને કઈ શરીર પ્રાપ્ત કરવું. બરાબર? શરીર વગર આ આત્માને ચાલતું નથી, કારણ કે એનો સ્વભાવ બની ગયો છે. શું સ્વભાવ બની ગયો છે? આપણો સ્વભાવ કયો બની ગયો છે? આપણે કઈ ને કઈ જન્મ પ્રાપ્ત કરવા, એ આપણો સ્વભાવ બની ગયો છે. બરાબર? અને એમાંથી આપણે મુક્તિ પ્રાપ્ત કરવી છે. એટલે કે આ 3 ગુણોથી પ્રાપ્ત થશું. એટલા માટે આ અધ્યાય આપણે સમજવો બહુ જરૂરી છે. પછી ભગવાન એમ કે છે કે હે ભરતપુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે. અહીંયા ભગવાન આપણને પાછા ગોલોકા ચાર્ટમાં લઈ જાય છે. આપણે બધા ગોલોકા ચાર્ટ તમે લેવલ 2માં સમજ્યા કે નહીં સમજ્યા? હરે કૃષ્ણ.
લેવલ 2 માં ગોળાકાર ચાર્ટ આવી ગયો? કોઈ મને આન્સર આપો. આવી ગયું માતાજી. લેવલ 2 માં પણ આવી ગયો. ઓકે, તો અહીંયા ભગવાન સમજાવે છે મમ યોની મહત બ્રહ્મ. મમ યોની મહત બ્રહ્મ. ભગવાન એમ કે છે કે હું આ બ્રહ્મ નામનો જે પદાર્થ છે એનો હું જ સ્તોત્ર છું. બ્રહ્મ નામનો સમગ્ર જે ભૌતિક પદાર્થ, અહીંયા આ સમગ્ર જે ભૌતિક જગત છે એને જન્મ કોણ આપે છે? તો કે ભગવાન. બરાબર. અને હું જ આ બ્રહ્મનું ગર્ભાધાન કરું છું, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. અત્યારે આપણે ભાગવતમમાં આ જ ચાલી રહ્યું છે કે કઈ રીતે ભગવાન દ્વારા જીવોનો જન્મ શક્ય બને છે, કઈ રીતે આ શરીર બને છે. તમે બધા ભાગવતમાં ક્લાસમાં જાઓ છો ને, હેન્ડ કરો કોણ જાય છે ક્લાસમાં, તો તમને આ સમજી ગયા છો. તમારે સમજાવવું પડશે. ભાગવતમ ક્લાસ નહીં કરતા હોય તો આ સમજાવવું પડશે, નહીં તો નહીં સમજાવવું પડે. હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરતા જાઓ. ભાગવતમના ક્લાસમાં કોણ કોણ છે? અત્યારે સૃષ્ટિનું સર્જન ચાલી રહ્યું છે. 1 2 3 એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તમે એટેન્ડન્સ પૂરી દેજો બધા. 4 હેન્ડ રેસ કરો તો મને ખબર પડે તમે ભાગવતમાં આવો છો. હા, અમરીશના પ્રભુજી પણ આવે છે. અર્ચના માતાજી પણ આઈ થિંક આવે છે. હિનાબેન ત્રિવેદી પણ આઈ થિંક આવે છે. ખુશી માતાજી આવે છે. મિનલ પંડ્યા માતાજી આવે છે. ઓકે, કઈ વાંધો નહીં. તો 8 હેન્ડ રેસ થયા છે પાર્ટિસિપેટમાં, એટલે થોડું સમજાઈ દઉં. છતાં પણ કે ભગવાન જ્યારે આ સૃષ્ટિમાં હતા ત્યારે એકલા હતા. પછી ભગવાનના ડાબા હૃદયમાં, ડાબી સાઈડમાંથી રાધા રાણી, જમણી સાઈડમાંથી કોણ ઉત્પન્ન થાય છે? બલરામજી. બલરામજીમાંથી પ્રથમ ચતુર્યુહ આવે છે, શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ. બરાબર. શંકર્ષણમાંથી ફરીથી જેને કહેવાય કે દ્વિતીય ચતુર્યુહ આવે છે, શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ. પછી શંકર્ષણમાંથી નારાયણ, અને નારાયણમાંથી પ્રથમ 3 પુરુષ અવતાર આવે છે. મહાવિષ્ણુ, જેને આપણે કારણ દર્શાવી વિષ્ણુ પણ કહેવામાં આવે છે. યસ નીલબા માતાજી. હવે હેન્ડ છોડ દેજો, વાંધો નહીં. તો પ્રથમ જે પુરુષ અવતાર ભગવાન છે એ આપણા બધા માટે પોતે, જ્યારે આપણે બધા ઈચ્છા કરીએ છીએ અને આ ભૌતિક જગતમાં આપણે આવવું છે, તો ભગવાન આ ભૌતિક જગતનું નિર્માણ કરે છે. શું કામ ઈચ્છા કરીએ છીએ? શું કામ નિર્માણ થાય છે? આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન મહાવિષ્ણુ તરીકે અવતાર લે છે અને એમના રોમ છિદ્રમાંથી બધા બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. અનેક બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. આપણું બ્રહ્માંડ સૌથી નાનું છે. બરાબર. કારણ કે આપણા બ્રહ્માંડના બ્રહ્માજીને 4 મુખ છે. તો બ્રહ્માજી છે એ બ્રહ્માજીને 10 મુખ, 100 મુખ, 1000 મુખ પણ બ્રહ્માજી છે. અને ચૈતન્ય ચરિતામૃતમાં આદિ લીલાની અંદર નામ આવે છે કે કઈ લીલામાં આવે છે કે એની અંદર બ્રહ્માજી છે એ બ્રહ્માજીને થાય છે કે હું એકલો જ છું, હું સર્વશ્રેષ્ઠ છું. પછી એમને ખબર પડે કે ના, મારા જેવા તો બીજા બ્રહ્મા છે. આખી આદિ લીલામાં આખી બ્રહ્માજીની લીલા આવે છે. બરાબર. એમાં આપણને ખબર પડે છે એક બ્રહ્માંડ નથી, અનેક બ્રહ્માંડ છે, અનેક બ્રહ્મા છે, અનેક વિષ્ણુ, અનેક મહેશ છે. બરાબર. અનેક, જેને કહેવાય કે એક બ્રહ્માંડની અંદર ભગવાન પાછા બીજો પુરુષ અવતાર તરીકે આવે છે, એક બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે, એને કહેવાય છે ગર્ભોદક્ષા વિષ્ણુ. પછી ભગવાન જ્યારે બધા જીવો બનાવે છે, પછી એ જીવોની ઉત્પત્તિ સાથે ભગવાન ત્રીજો અવતાર લે છે, એને કહેવાય છે શિરોદક્ષા વિષ્ણુ. અને ભગવાન આપણા હૃદયમાં વાસ કરે છે. બરાબર. તો ભગવાન અહીંયા સમજાવે છે કે બધાનો સ્તોત્ર કોણ છું? હું છું. બરાબર. ડિટેલમાં જાણવું હોય તો તમે બધા ભાગવતમના ક્લાસમાં આવશો. પછી ભગવાન અહીંયા સમજાવે છે. હવે 14મા શ્લોકમાં ભગવાન શું સમજાવે છે? સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતી યઃ. ભગવાન શું કહે છે કે સર્વ યોનિમાં, બરાબર, મૂર્ત એટલે કે સ્વરૂપો, સંભવિત એટલે પ્રગટ થાય છે. બરાબર. બધા યોનિઓમાં, બધી યોનિઓ છે ને આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે. અને એ જન્મ તાસામ બ્રહ્મ મહદ્યો નિરઅહમ બીજ પ્રદ પિતા. અહમ બીજ પ્રદ પિતા. આ ભૌતિક પ્રકૃતિની અંદર જીવો જન્મ લે છે, બીજ તો હું આપું છું. જ્યારે સાયન્ટિસ્ટો કોઈ પ્રશ્ન કરે, કોઈ તમને કોયડો પૂછે કે પેલા મરઘી કે પેલા ઈંડું, શું જવાબ આપશો? ચલો મને કહો. ભાગવતમાં તો આવી ગયું, તમને કોઈને ખબર હોય તો ભાગવતમાં આવ્યા છો, તમે પ્રશ્ન કર્યો હતો.
પેલા મરઘી કે પેલા ઈંડું? આ શ્લોક ઉપર તમે શું સમજી શકો છો? આ શ્લોકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કઈ રીતે ભૌતિક પ્રકૃતિમાં ભગવાન જીવ છે એ પ્રદાન કરે છે, ભગવાન જીવોને ગર્ભાન્વિત કરે છે. ભગવાન અચિંત્ય લીલા છે, તો આપણે વારંવાર કહીએ છીએ કે ભગવાન આંખથી જમી શકે છે, ભગવાન નાભીમાંથી ઉત્પત્તિ કરી શકે છે, દ્રષ્ટિપાત કરવાથી બધા જીવોને જન્મ આપી શકે છે. ભગવાનની એટલી અચિંત્ય શક્તિ છે. ભગવાન કેવી રીતે બ્રહ્માજી હૃદયમાં જ્ઞાન આપે છે, બરાબર, બધું આપણે સમજી ગયા છીએ. તો પેલા મરઘી આવી કે પેલા ઈંડું આવી? આ શ્લોક ઉપરથી શું સમજી શકાશે? પેલા ઈંડું આવે, બીજ માંથી જ ઉત્પન્ન થાય ને. યસ, જો આપણે એવું બીજની વાત કરતા હોય, બરાબર, તો ઈંડાની અંદર પણ શું છે? જીવ છે, બરાબર. ઈંડામાંય જીવ છે અને મરઘીમાંય જીવ છે, જીવ જ છે ને. કોઈ પણ બંને જીવ જ છે, મરઘી પણ જીવ છે, ઈંડું પણ જીવ છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે, કીડી હોય, મકોડો હોય, ઈંડું હોય, મનુષ્ય હોય, હાથી હોય, કૂતરો હોય, બધાને ભગવાન એક સાથે ગર્ભાન્વિત કરે છે. આ શ્લોકમાંથી આપણે શું સમજવાનું છે કે બધા જીવોને ભગવાન એક સાથે ગર્ભાન્વિત કરે છે. નહીં કે એવું નથી કે એક કોશીમાંથી દ્વિકોશી થયા છે, બરાબર, નહીં કે વાંદરામાંથી મનુષ્ય થયા છે, એવું નથી કે પેલા સરીસૃપ હતા પછી સસ્તન થયા. આપણી સાયન્સની થિયરી આવી છે ને કે પેલા એક કોશીમાંથી બહુકોશી જીવ થયો, પછી એમાંથી જેને કહેવાય કે સરીસૃપ સસ્તન થયા, પછી સરીસૃપ થયા, ના પેલા સરીસૃપ થયા, પેલા કીટાણુ થયા, સરીસૃપ થયા, પછી સસ્તન થયા, બરાબર. આવું કાંઈ નથી. ખરેખર એ થિયરી એકદમ ખોટી છે. બધા જ જીવો એક સાથે ગર્ભાન્વિત થાય છે, પછી મરઘી હોય કે ઈંડું હોય. એટલે જ આ કોરાનો જવાબ કોઈ આપી શકતું નથી, બરાબર. તો અહીંયા હવે આપણે સમજવું જોઈએ કે અહીંયા આ શબ્દ વારંવાર યાદ રાખવાનો કે કેમ આપણા પિતા કોણ છે. આપણા બધાના, હું હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન કોઈ પણ હોય, ભગવદ ગીતા બધા માટે છે. અને એટલા માટે જ પ્રભુપાદે વર્લ્ડની અંદર દરેકે દરેક કોઈ પણ પ્રકારનો ધર્મ હોય, જાતિ હોય, એ બધાને કૃષ્ણ ભાવનામૃતમાં લાવી શક્યા છે. શું કામ લાવી શક્યા છે? એમને આ સમજાવ્યું છે, આ શ્લોક સમજાવ્યો છે. શું સમજાવ્યું છે? કે બધા જીવો છે એ ભગવાનના જ છે. અને બધા જ્યારે આ સમજી ગયા તો પછી આપણા કૃષ્ણ ભાવનામૃતમાં આવી ગયા. અને એટલા માટે આ શ્લોક ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ મેં તમને સમજાવ્યું કઈ રીતે ભગવાન છે. આપણે ગોલોકાચારમાં સમજી ગયા છીએ કે સૌથી પહેલા શું છે, તો કે આ ભગવાન છે. ભગવાનમાંથી પછી 3 પુરુષ અવતાર આવે. પહેલો પુરુષ અવતાર મહાવિષ્ણુ. આ બધા બ્રહ્માંડો છે. પછી આ ભગવાન છે એ ભગવાન કાલની શક્તિ દ્વારા જ્યારે માયાદેવી ઉપર દ્રષ્ટિપાત કરે છે, આ ભૌતિક પ્રકૃતિની અંદર જીવોને ગર્ભાન્વિત કરે છે. આપણે બહુ સરસ સમજી ગયા છીએ કઈ રીતે કરે છે. અને પછી જીવો છે અસ્તિત્વમાં આવે છે, બરાબર. તો આ આપણે સમજી ગયા છીએ. હવે ભગવાન શું કહે છે? હવે 3 ગુણોની વાત આવે છે. ભગવાન શું કહે છે? સત્વમ રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબધન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. બરાબર. ભગવાન શું કહે છે કે આ આપણો જે દેહ છે ને, બરાબર, આ દેહ કેવી રીતે, આમ જોવા જઈએ તો આ જીવ છે એ અવિનાશી છે, સનાતન છે, શાશ્વત છે, છતાં પણ આ જીવ છે આ દેહમાં આવીને બદ્ધ કેવી રીતે થાય છે? તો કે આ 3 ગુણોના કારણે, બરાબર. આ પ્રકૃતિ છે એ 3 ગુણોની બનેલી છે. અને 3 ગુણોના નામ કયા છે? કે રજસ, સત્વ અને તમો ગુણ. જેવા જીવ છે આ 3 ગુણોના સંપર્કમાં આવે છે, તરત જ એ ગુણોથી બદ્ધ થઈ જાય છે. તો આપણે મંગળવારે જ મેં સમજાવ્યું હતું કે કઈ રીતે સૌથી પહેલા પ્રધાન હોય છે. પ્રધાનમાં 3 ગુણો છે, અવ્યક્ત હોય છે, બિલકુલ કામ કરતા નથી, અચેતન છે, કોઈ એનામાં ચેતન નથી, બરાબર. પછી એ પ્રધાનની અંદર, બરાબર, જ્યારે કાલની શક્તિ સમય સમૃદ્ધ થાય છે, બરાબર, ત્યારે પ્રધાનમાં ખળભળાટ થાય છે, થોડાક જેને કહેવાય કે એમાં ડિસ્પ્યુટ ઉભા થાય છે. એમાં 3 ગુણો છે ઇનબેલેન્સ થઈ જાય છે. પછી એમાં સ્વભાવ એટલે કે આ જીવ છે પાછો કાલ પાછો અંદર એન્ટર થાય છે. અને પછી એ મહત્તત્વનું નિર્માણ થાય છે. અને એ મહત્તત્વમાં શું છે? આ 3 ગુણો છે. સ્ટાર્ટિંગમાં સત્વગુણ વધારે હતો, પછી રજોગુણ અંદર છાંટ આવે છે, અને પછી જ્યારે અહંકાર ઉત્પન્ન થાય છે, અને પછી આપણું આ શરીર છે એ બંધનમાં બંધાઈ જાય છે. અને એના કારણે આપણે અલગ અલગ યોનિઓ પ્રાપ્ત કરીએ છીએ. જેવો આપણો સ્વભાવ,
જેવી આપણી ઈચ્છા એ પ્રમાણે જ્યારે આપણે આ દેહ ત્યાગ કરીએ છીએ ત્યારે આ પ્રકૃતિ આપણી જેવી હોય, જેવો આપણો સ્વભાવ હોય, જેવી ઈચ્છા હોય એવી ઈચ્છા લઈ અને આપણે બીજા શરીરમાં પ્રવેશ કરીએ છીએ. અને આપણી ઈચ્છા જેવી હોય એવા આપણા પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ આ 5 તત્વો આપણને મળે છે. આપણને જેને કહેવાય કે પક્ષી બનવાનું હોય તો પૃથ્વી તત્વ છે એમાં ઓછું થઈ જાય છે, વાયુ તત્વ અને જેને કહેવાય કે એ વધારે આવી જાય છે. આ રીતે 5 તત્વો છે એ તત્વોની સંમલિતથી આપણું આ શરીર બને છે અને આપણે અલગ અલગ યોનિઓ પ્રાપ્ત કરીએ છીએ. તો શું કરીએ છીએ? અલગ અલગ યોનિ મળે, આમાંથી આમાંથી આ, બરાબર? એટલે એને કહેવાય બંધનમાં. એક જ ભૌતિક જગતમાં ફર્યા કરીએ, એક જ બ્રહ્માંડમાં રહ્યા કરીએ, એક 14 લોકમાં રહીએ એટલે આપણે એક જેલમાં રહી જઈએ છીએ. પછી સ્વર્ગ હોય તો પણ જેલ કહેવાય અને પછી પૃથ્વી હોય તો પણ જેલ કહેવાય. તો આપણે આ જેલમાં આ 3 દેવીના કારણે આપણે ભટક્યા કરીએ છીએ. હવે આની ઉપર કોણ છે? ભગવાન છે, બરાબર? ભગવાન એ સમજાવશે કે મયા અધ્યક્ષ, ભગવાન શું કહે છે કે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ છે. તો આપણે આ 3 ગુણોની પાર થવું હોય તો શું થશે? આપણને ભગવાન સમજાવશે. આ મેં તમને સમજાવ્યું કે આપણે કઈ રીતે શરીર આપણને મળે છે, બરાબર? ભગવાન એમ કે છે કે તત્ર સત્વમ નિર્વલ ત્વાત્મક પ્રકાશકમ અનામયમ. ભગવાન શું કહે છે કે સુખ સંગે ન બદનાતી જ્ઞાન સંગે ન ચ અનઘ. ભગવાન કહે છે અનઘ એટલે નિષ્પાપ, બરાબર? ભગવાન અહીંયા કહે છે કે હે અર્જુનને કહે છે કે હે અર્જુન, સત્વગુણ અન્ય ગુણ કરતા અધિક શુદ્ધ અને પ્રકાશ આપનારો છે. તત્ર સત્વમ નિર્મલ, નિર્મલ એટલે કે ખૂબ પવિત્ર છે, બરાબર? પ્રકાશ એટલે પ્રકાશ આપનારો છે, બરાબર? ભગવાન એ સમજાવે છે કે સત્વગુણ છે વધારે સારો છે, બરાબર? અને મનુષ્યને આ પાપમાંથી મુક્ત તો કરે છે, બરાબર? જે મનુષ્ય આ ગુણમાં હોય એ શું થાય છે? સુખ સંગેન બધનાતી, સુખથી બદ્ધ થઈ જાય છે. જે લોકો સત્વગુણમાં હોય ને એ ભગવાન કે સારો છે, પાપથી મુક્ત તો કરે છે, પણ છતાં પણ એમાં શું થાય છે? આપણે મુક્તિ મળતી 3 ગુણોથી મુક્ત નથી થતા. તો આ શરીરમાંથી આ જીવ અને આ જે આત્મા છે, જીવ અને જે શરીર છે એનું જે સંબંધ છે એ બે જે ભેગા થયા છે એને છૂટા કરી શકતું નથી. પાછો અલગ શરીર મળે, પાછું અલગ અલગ થાય. સત્વગુણ સારો છે, બરાબર? એનાથી આપણી શું કહેવાય? આપણને સ્વર્ગલોક પણ મળે છે. પણ પાછો આપણને ભગવાન કહે છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. જેવો આપણા પુણ્ય કર્મ પતે પાછો આપણે મૃત્યુલોકમાં આવી જઈએ છીએ, બરાબર? તો એ રીતે સત્વગુણ પણ છે એ કેવો છે? ભગવાન કહે છે આપણને 3 સાંકળ યાદ રાખવાની છે. સોનાની સાંકળ, બરાબર? પછી ચાંદીની અને લોખંડની, બરાબર? જે સત્વગુણ છે એ સત્વગુણ છે કેવી સાંકળ તો છે પણ કેવી? સોનાની છે. પછી રજોગુણ છે એ ચાંદીની છે અને તમોગુણ છે એ કેવી છે? લોઢાની સાંકળ છે. એટલે એ રીતે આપણે યાદ રાખવાનું છે. જો આ જ્ઞાન છે કેવું છે? સાત્વિક છે, એ આપણે અહીં કીધું કે કઈ રીતે શ્રેષ્ઠ છે. તો જે ઘણા બધા મોટા મોટા કવિ હોય છે, વૈજ્ઞાનિક હોય છે, બરાબર? પછી બીજા ઘણા બધા મોટા મોટા બિઝનેસમેન હોય છે, બહુ સુખી હોય છે. એવું નહીં, ધનથી પણ સુખી હોય છે અને પરિવારથી પણ સુખી હોય છે, મનથી પણ સુખી હોય છે, બરાબર? તો એ લોકોને આપણે એમ કહીએ કે તમે આવું આધ્યાત્મિક જ્ઞાન લો અથવા તો તમે ગીતાના ક્લાસમાં આવો, બરાબર? તો શું કરશે એ લોકો? શું કહેશે? હા, અમારે કઈ ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી, અમે સારા સત્વગુણમાં છીએ. એ લોકો સારા કર્મ કરતા હોય છે, કોઈનું ખરાબ કરતા હોતા નથી, સમાજ માટે સારા કાર્ય કરતા હોય છે અને ખુશ રહેતા હોય છે કારણ કે સારું કાર્ય કરે છે, બરાબર? પણ એ સારું કાર્ય કરવાથી ઉચ્ચતર ગ્રહ મળશે પણ મુક્તિ મળશે નહીં. એટલા માટે ભગવાન એ સમજાવે છે કે સત્વગુણ છે એ જ્ઞાન અને સુખની ભાવનાથી બદ્ધ થઈ જાય છે. એ સુખી હોય છે, એ જ્ઞાની હોય છે, એટલે એ લોકો ભક્તિ કરતા નથી, બરાબર? તો આ એના એક્ઝામ્પલ છે. હવે ભગવાન રજોગુણ વિશે સમજાવે છે કે રજોગુણ કેવો હોય? તો હંમેશા રજોગુણમાં આપણે એટલું યાદ રાખવાનું કે રજોગુણ હોય ને, જે વ્યક્તિમાં રજોગુણ વધારે હોય ને એ ખૂબ ખૂબ વધારે મહેનત કરે, બરાબર? અને એને આપણે ઉપદેશાવૃત્તિની અંદર આપણે એને શું કહેવામાં આવે છે કે વધારે પડતું કર્મ કરે એટલે ઉગ્ર કર્મ કહીએ છીએ આપણે એને. રજોગુણી વ્યક્તિ ઉગ્ર કર્મ કરતા હોય છે. ઉગ્ર કર્મ એટલે કે વધારે પડતું કર્મ. આપણે નો ડાઉટ કર્મ કરવું જોઈએ, બરાબર? કે આપણને આપણું ઘર ચાલે, આપણો પરિવાર ચાલે એ પ્રમાણે આપણે કર્મ કરવાનું. વધારે આપણે સંપત્તિ પ્રાપ્ત કરીએ તો આપણી ઈચ્છા હોય ભગવાનની સેવા કરવાની તો પ્રાપ્તિ કરાય છે. નહીતર આપણે ફક્ત ને ફક્ત આપણા શરીર માટે, આપણા ઘર માટે, આપણા પરિવાર માટે આપણે
મહેનત કરીશું, કામ કરશું, સકામ કર્મ કરીશું તો શું થશે? આપણે અહીંયા રહીશું. ભગવાન આપણને સમજાવશે, બરાબર? કારણ કે રજોગુણી વ્યક્તિ કેવા હોય? રજો રાગાત્મક વિધિ તૃષ્ણ સંગમ સમ ઉદ્ભવમ. અહીં ભગવાન શું કહે છે કે એ જે રજોગુણ છે ને એ આપણી કેવી તૃષ્ણા? અમર્યાદિત તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા, બરાબર? ઈચ્છા કેવી હોય છે? આપણી અમર્યાદિત ઈચ્છા હોય છે, બરાબર? એવી ઈચ્છાઓ થાય છે આપણને કે આપણે કામ કર્યા કરીએ છીએ. આપણે જોતા હોઈએ છીએ આપણે કે લોકો રિટાયર્ડ થયા પછી પણ કામ કરતા હોય છે, બરાબર? પછી જે યંગ્સ હોય તો એ દિવસે નોકરી કરે, રાત્રે કરે. શું કામ કરે? પૈસા કમાવા માટે, વધારે પૈસા કમાવા માટે. તો એ રજોગુણી કહેવાય છે. અને આવી રીતે લોકો બદ્ધ થઈ જાય છે. રજોગુણી વ્યક્તિ હોય એ કામ કર કરે છે અને પછી એને ભગવાન વિચાર આવતો નથી. પછી ભગવાન શું કહે છે કે રજોગુણથી જે ઉત્પત્તિ થતી, હા આપણે સમજી લીધા. રજોગુણની અંદર શું થાય છે? તો રજોગુણથી વ્યક્તિ બદ્ધ થઈ જાય છે. કેવી રીતે બદ્ધ થઈ જાય છે? વધારે કામ કરે છે. કામ શું કામ કરે છે? પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે, બરાબર? અને ઈચ્છા પૂરી કરવા માટે વધુ કામ કર્યા કરે છે. અને એ આપણને આ પીપીટીમાં બહુ સરસ સમજાવ્યું છે. રજોગુણથી શું ઉત્પન્ન થાય છે? હંમેશા કામ, બરાબર? અને એ કામ છે એ ક્યારેય તૃપ્ત થતો જ નથી. આપણને આગળ ભગવાન સમજાવી દીધું કે કામ કેવો છે? કામનો અગ્નિ કેવો છે કે જેટલું અંદર પેટ્રોલ નાખો તો અગ્નિ કોઈ દી બુઝાય છે? જેમ જેમ પેટ્રોલ નાખતા જઈએ આપણે એમ અગ્નિ વધારે પ્રજ્વલિત થતો જાય છે. તો એ કામ પણ એવો અગ્નિ જેવો છે કે ક્યારેય કામની તૃપ્તિ થતી નથી. પછી ભગવાન એ સમજાવે છે કે કેવા ગુણો કેવા જીવને બાંધે છે, બરાબર? અહીંયા ભગવાન હવે તમો ગુણ વિશે સમજાવે છે કે તમો ગુણ છે એ કેવો છે? તમસ્ત અજ્ઞાનમ અનજમ વિધિ મોહનમ સર્વદેહિનમ. ભગવાન શું કહે છે કે તમો ગુણ છે ને એ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. તમોગુણી વ્યક્તિ છે એ શાસ્ત્રમાં માનતો નથી. જે શાસ્ત્રમાં માનતો ન હોય એને જ્ઞાન ક્યાંથી મળે? એટલે અજ્ઞાની હોય. અને અજ્ઞાની હોય એટલે એને શું કરવું ને શું ન કરવું ખબર પડતી નથી. અને શું કરતો હોય છે? એ કેવો હોય છે? કેવો હોય છે? પ્રમાદ હોય છે. પ્રમાદ એટલે કે આળસુ, બરાબર? જે વ્યક્તિ છે તમોગુણી હોય છે એ પ્રમાદી હોય છે અને આળસુ હોય છે. અને કેવું હોય છે? નિંદ્રા, આલસ્ય, નિંદ્રા. પ્રમાદી, આલસ્ય, નિંદ્રાભી અસ્ત્રની બદનતી ભારત. એનાથી બંધનમાં બંધાય છે. તમોગુણી હોય ને એને ઊંઘી રહેવું બહુ ગમે. પછી ઊંઘી રહેવું ગમે અને ઊંઘે એટલે આળસ વધારે આવે, બરાબર? અને પછી એને શું થાય? કામ કરવું ગમે નહીં. અને એ કેવું કરે કે ઓછા સમયમાં, ઓછા મહેનતે, ઓછા પ્રયત્ને વધારે પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે. અને એના કારણે એ પ્રાપ્તિ એને ન થાય અને પછી ક્રોધિત થઈ જાય અને પછી ભટકાઈ જાય, બરાબર? આ વસ્તુ તમોગુણી વ્યક્તિમાં હોય છે. અને હંમેશા તમોગુણી વ્યક્તિ હોય છે એ ન તો પોતે સુખી હોય અને પોતે બીજાને સુખી નહીં, બીજાને દુઃખી કરે. પોતે દુઃખી હોય અને બીજાને પણ દુઃખી કરતા હોય છે. આપણા સમાજમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોતા હોઈએ છીએ તમોગુણી વ્યક્તિના, બરાબર? તો અહીંયા ભગવાન એ સમજાવે છે કે તમોગુણ છે એ કેવો હોય છે? એને પાગલ હોય, એને ખબર જ ન હોય સાચું શું ને ખરાબ શું. ગાંડો હોય, ગાંડ પણ હોય, બરાબર? સારા ને ખરાબ કે, ખરાબ ને સારું કે, બરાબર? અને એ બહુ જ જેને કહેવાય કે આળસુ હોય, નિંદ્રા હોય અને એ આવી રીતે જીવન જીવતો હોય. ખરેખર આપણે કેટલી ઊંઘ લેવી જોઈએ? તો અહીં તો સમજાવ્યું છે 6 કલાક પૂરતા છે, બરાબર? પછી 10 થી 12 કલાક હુએ અને એનાથી વધારે કરતા ઊંઘે તો એ કેવા કહેવાય? તમોગુણી કહેવાય. તો આના પરથી આપણને ખબર પડે કે જ્યારે આપણે મંગળા આરતીમાં ઉઠવું હોય, બરાબર? જો આપણામાં તમોગુણ હોય તો મંગળા આરતીમાં આપણે ન ઉઠી શકીએ. જો આપણામાં તમોગુણ ન હોય તો મંગળા આરતીમાં આપણે ઉઠી શકીએ. ઈઝી છે ને સમજવું? તો હવે આપણે તમોગુણી નથી રહેવું અને સત્વગુણી થવું છે તો કાલથી બધા મંગળા આરતીમાં આવજો, બરાબર? આજે હું જોઉં છું, સ્ક્રીનશોટ પાડું છું કેટલા પાર્ટિસિપેટ છે. તો કાલે સવારે મંગળા આરતીમાં કેટલા આવે છે આપણે જોઈશું, બરાબર છે? કે જ્યાં સુધી આપણામાં તમોગુણ હશે ત્યાં સુધી ભગવાનની ભક્તિ થઈ શકશે નહીં. જો આપણામાં રજોગુણ હશે તો પણ થઈ શકશે નહીં. સત્વગુણ આવશે ને તો આપણે ભગવાનની ભક્તિ કરવાના લાયક બનીશું. તો આપણે સવારમાં, હવે તો શિયાળો આવશે, ઘણું અઘરું થઈ પડશે, બરાબર? અને એ વખતે જયારે આપણે મંગળા આરતી કરીએ છીએ, મંગળા આરતીમાં ઉઠીએ છીએ, બરાબર? તો એનો અર્થ એમ થયો કે હવે આપણે સત્વગુણમાં આવી ગયા છીએ. સવારમાં સત્વગુણ હેવી હોય છે, ભાવ પ્રભાવી હોય છે, આપણે ઉપર આ સત્વગુણ વધારે ભારી હોય છે. જેમ જેમ સૂરજ ઉગે છે એમ એમ રજોગુણ આવતો જાય છે, બરાબર? સૂરજ અસ્ત થઈ જાય છે એટલે પાછો તમોગુણ આવી જાય છે, બરાબર? તો એ રીતે આપણે સમજવું જોઈએ કે આપણે કયા સમયે કયું કાર્ય કરવું જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ છે. એક સવારમાં સત્વગુણમાં આપણે રહેવું હોય ને સત્વગુણનું કામ, સત્વગુણમાં સવારના કામમાં તમે ખરાબ કામ કરો તો એ સારું કામ ના થાય, બરાબર? એ રીતે સવારમાં સારા જ કામ કરવા પડે
અને ખરાબ કાર્ય કરવા હોય તો એ રાતે જ કરવા પડે. આ બધા નિયમ છે, ઓટોમેટિક નિયમ બની જાય છે, કરી જ ના શકીએ આપણે. સાત્વિક સમય હોય ને એમાં તમે તામસિક કાર્ય જ ના કરી શકો. બરાબર, આ બધું આપણને સમજવામાં આવે છે ભગવદ ગીતામાંથી. પછી ભગવાન સમજાવે છે સત્વં સુખે સંજાયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમ આવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજત્ય. ભગવાન શું સમજાવે છે? સત્વગુણ છે સુખથી બાંધે, રજોગુણથી કર્મથી બાંધે, ઈચ્છાથી બાંધે, તમોગુણ છે જ્ઞાનને બાંધી દે છે. મેં તમને આગળ સમજાવી દીધું. સત્વગુણી અંશ હોય એ કઈ રીતે સુખમાં આવી જાય છે, સુખમાં બંધનમાં બંધાઈ જાય છે, હું સુખી છું. રજોગુણી વ્યક્તિને ઈચ્છાઓ બહુ હોય છે એટલે કર્મ કર્યા કરે છે, તમોગુણી તો કઈ કરતો જ નથી. બરાબર, તો આ વસ્તુ આપણે પણ સમજવાની છે. પછી ભગવાન શું કે છે 10મા શ્લોકમાં કે રજસ તમસ ચાવિ અભિભૂય ભૂય સત્વમ ભવતિ ભારત રજઃ તમસ ચેવ તમઃ સત્વમ રજસ તથા. હવે અહીંયા આપણને આ શ્લોકમાં શું સમજાવે છે કે એ રજોગુણી હોય ને, રજોગુણી, તમોગુણી અને સત્વગુણી, આ ત્રણેય વસ્તુ એક સાથે રહેતી નથી. બરાબર, જયારે આપણે સત્વગુણમાં હોઈએ તો બીજા ગુણ ન હોય, બરાબર, રજોગુણ હોય તો બીજા 2 ગુણ ન હોય. તો એ રીતે આ રજસ, તમસ અને સત્વ ત્રણે ગુણની હરીફાઈ ચાલતી હોય છે આપણા લાઈફની અંદર, આપણે જોતા હોય છે. બરાબર, હવે આપણે આ અધ્યાય પતે ને સમજી લઈએ ને તો પછી આપણે આપણી જાતને ઓળખવાની શરૂઆત કરી દઈશું કે કઈ રીતે આપણે કયા ગુણને પરાસ્ત કરીને કયા ગુણમાં જઈ રહ્યા છીએ. એ આપણે ઓટોમેટિક સમજી લઈશું. બરાબર, કે ક્યારેક રજોગુણ છે સત્વને તમોગુણને પરાસ્ત કરી નાખે, સત્વગુણ છે એ રજોગુણને તમોગુણને પરાસ્ત કરી નાખે. બરાબર, સવારમાં જયારે આપણે મંગળ આરતીમાં ઉઠીએ છીએ તો આપણને ઊંઘવાની બહુ જ ઈચ્છા હોય છે, નથી ઉઠતા, આગળ તમોગુણને પરાસ્ત કરી દઈએ છીએ આપણે. બરાબર, પછી સવારમાં 7 વાગે, બરાબર, 7 વાગે એટલે આપણે નોકરી કરવા જવાનું હોય, બિઝનેસ કરવા જવાનું હોય, રસોઈ કરવાની હોય ને બધું આપણે કર્મ કરવાના હોય. એ વખતે પણ એ કરતા પણ આપણે જયારે ભગવતનો ક્લાસ કરીએ તો આપણે રજોગુણને પરાસ્ત કરી દીધો કહેવાય. બરાબર, તો સત્વગુણ છે એ રજોગુણને તમોગુણને કેવી રીતે પરાસ્ત કરે એ તમને મેં સમજાવ્યું. સેમ રજોગુણ છે એ સત્વગુણને તમોગુણને પરાસ્ત કરી દેશે, તમોગુણ છે રજોગુણને સત્વગુણને પરાસ્ત કરી દેશે. આ સ્પર્ધા કાયમ ચાલ્યા કરે છે. અને મેં તમને આ એક એક્ઝામ્પલ આપ્યું, એ તમે અલગ અલગ એક્ઝામ્પલ તમારા લાઈફમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે બહુ જ કાર્ય કરતા હોય આખો દિવસ. હવે આખો દિવસ સવારના 8 થી રાતના 6 તો જોબ હોય જ છે આપણે બધાને, બરાબર છે, જોબ હોય, બિઝનેસ હોય, કઈ બી હોય, તો ગૃહિણીને કર્મ કરવાનું હોય, તો એ કરતા પણ આપણે રજોગુણી કાર્ય કરતા પણ સત્વગુણમાં રહી શકીએ છીએ. એ આપણે કેવી રીતે કરીએ એ આપણે પોતે જ આપણે નક્કી કરવાનું છે. બરાબર, તો આ સ્પર્ધા છે એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવાનું છે એ ગીતાના જ્ઞાન દ્વારા આપણને ખબર પડશે. કેવી રીતે ખબર પડશે? તો ભગવાન શું કહે છે? સર્વ દ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. બધા જ સર્વ દ્વારેષુ એટલે બધા જ દ્વાર, દેહેસ્મિન આ દેહના, બરાબર, બધા જ આ દેહના દ્વાર છે એ પ્રકાશિત ઉપજાયતે થઈ જશે. કેવી રીતે થઈ જશે? જ્ઞાનમ યદા તદા વિદ્યાદ્રિ વૃદ્ધમ સત્વમ ઉચ્યત. ભગવાન શું કહે છે કે જ્યારે આપણે સત્વગુણમાં આપણે વ્યક્ત થવાનો અનુભવ થશે આપણે, ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. ક્યાં થશે? આપણે રજોગુણ તમોગુણને પરાસ્ત કરશું અને સત્વગુણની અભિવ્યક્તિમાં આવી જશું ને, એટલે સત્વગુણ છે ને એ રનવે છે. આપણે જ્યારે કોઈ પ્લેન ઉડતું હોય ને તો એનો રનવે કેવો હોય? આ આપણો જે રોડ હોય એવો ન હોય, એકદમ હાર્ડ હોય. બરાબર, એ સત્વગુણમાં રનવે હાર્ડ હોય એટલે થોડો બી એને જેને કહેવાય કે આમ ટચ મળી જાય ને તો એ ઉડી જાય. બરાબર, તો એ હાર્ડ હોય. અને સત્વગુણી વ્યક્તિને કોઈ બી ભક્તનો સંપર્ક મળી જાય તો તાત્કાલિક એને ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. પછી ભગવાન શું કહે છે કે એક ગુણની પ્રધાનતાની ઓળખ. હવે આપણે કયા ગુણમાં છીએ એ આપણે જ્યારે સમજવું હોય, જોવું હોય, બરાબર, તો અહીંયા ભગવાન હવે અલગ અલગ ગુણના લોકોની અભિવ્યક્તિ કેવી હોય છે એ ભગવાન એ સમજાવે છે. બરાબર, કે સત્વગુણની અભિવ્યક્તિ સમજાવી, હવે રજોગુણની સમજાવે છે ભગવાન. તો શું કહે છે કે લોભ પ્રવૃત્તિ આરંભ, કે લોભી પ્રવૃત્તિનો આરંભ થઈ જાય છે. શેમાં? કર્મણમ આસમ સ્મુરહા રજેસ્યાતાની જાયંતે વિવૃદ્ધે ભરતર્ષભ. ભગવાન શું કહે છે કે રજોગુણ છે એમાં વધારો થાય ને એટલે શું થાય છે? વૃદ્ધિ થાય છે. કોની વૃદ્ધિ થાય છે? ઈચ્છાની. કે ઈચ્છા આપણા વૃદ્ધિ થાય છે? લોભ. બરાબર, લોભ, આપણી ઈચ્છા છે એ લોભી થઈ જાય છે, ઉગ્ર કર્મ કરવા માંડીએ છીએ, વધારે કામ કરવા માંડીએ છીએ. અને આ બધું શું કામ થાય છે? રજોગુણના કારણે જ થાય છે. 3 વસ્તુ આપણે યાદ રાખીશું ને કે રજોગુણમાં શું થાય,
તમોગુણમાં શું થાય, સત્વગુણમાં શું થાય, તો આપણે પછી બધી વસ્તુ સમજી શરૂ થઈ જશે. બરાબર. તો રજોગુણમાં હંમેશા ને હંમેશા આપણી ઈચ્છાઓ, આપણું કર્મ અતિ થઈ જાય છે, ઉગ્ર કર્મ થઈ જાય છે. બરાબર. અને એના કારણે આપણે અલગ અલગ જે કાર્ય છે એ કાર્ય નહીં કરવાના પણ કરી લઈએ છીએ, અને પછી રજોગુણમાંથી આપણે તમોગુણમાં જતા રહીએ છીએ. એટલા માટે એક આપણે શું કરવું જોઈએ? રજોગુણમાંથી સત્વગુણમાં જવું હોય તો શું કરવું જોઈએ? મને કોઈ કહેશે? આપણે 99% લોકો છે ને રજોગુણમાં જ હોઈએ છીએ, કારણ કે આપણે આ ભૌતિક સંસારમાં જીવીએ છીએ અને એના કારણે આપણે રજોગુણમાં રહેવાનું આપણું જરૂરી છે, કારણ કે આપણે કાર્ય કરવું પડે છે. બરાબર. અને આપણે આ સંસાર ચલાવવાનો છે, તો પૈસાની જરૂર પડે છે, તેના પર તો ચાલતું જ નથી, તો આપણે કાર્ય કરવું પડે છે. તો આપણે એના કારણે આપણે વધારે કામ કરતા કરતા આપણે થાકી જઈએ છીએ, તમોગુણમાં જતા રહીએ છીએ. પણ એના કરતા આપણે બધા રજોગુણમાંથી આપણે સત્વગુણમાં આવવું હોય તો આપણે શું કરવું જોઈએ? કોઈ કહેશે? ભક્તિ કરવી જોઈએ માતાજી. યસ. હર કામ કરતા કરતા આપણને ભગવાનને યાદ રાખવા જોઈએ અને મહામંત્ર બોલતા બોલતા કરવાનું છે આપણને એમને અર્પણ કરીને કરવાનું. હા, રજોગુણમાં શું હોય છે? આપણે કામ કરીએ છીએ. હું એવું કહું છું કે હું રજોગુણમાં છું. હું નોકરી કરું છું, હું ધંધો કરું છું, ઘર ચલાવું છું, બાળકો રાખું છું. બરાબર. તો આને કહેવાય રજોગુણ. રજોગુણ એટલે શું? કે આપણે આપણું નિયત કર્મ કરતા રહીએ છીએ. યસ નીલપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે દિવસભર જે કાર્ય કરી અને જે પૈસા કમાઈએ છીએ એમાંથી ટેમ્પલમાં ડોનેશન આપવું જોઈએ. યસ, બહુ સરસ. રજોગુણથી શું થાય છે? પૈસા કમાઈએ છીએ આપણે. બરાબર. તો એ માતાજી કીધું એ પ્રમાણે પૈસાનો જે ઉપયોગ છે એ ઉપયોગ એવી રીતે આપણી બધી જ ઇન્દ્રિયોથી આપણે કામ કરીએ. દિવસે બાળકો રાખીએ, ઘર ચલાવીએ, નોકરી કરીએ, ધંધો કરીએ, બધામાં શું આવે? કેવી રીતે આવે? આ ઇન્દ્રિય ઉપયોગ થાય ને, હાથ પગ. બરાબર છે. આંખ, નાક, કાન, આ બધી ઇન્દ્રિયનો ઉપયોગ થાય આપણો. બરાબર. તો આ ઇન્દ્રિયોથી આપણે રજોગુણી કામ કરીએ છીએ. તો આ જ ઇન્દ્રિયોથી કામ કરતા કરતા ભગવાનની સેવા કરવાની, એ જ ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લગાડવાની, ઓટોમેટિક એ સત્વગુણમાં આવી જશે. બરાબર. જેવી રીતે રજોગુણથી ઉત્પન્ન થતી વસ્તુ છે, આપણે જે બી આપણને પ્રાપ્ત થાય છે એ આપણે બને એટલી કોશિશ કરીએ ભગવાનની સેવામાં લગાડી, તો આપણે લગાડી શકતા નથી. બરાબર. કે આપણે આમ તો 50% નહીં પણ 10% તો લગાવવું જોઈએ, પણ 10% નહીં તો 2% ને 5% તો આપણે કરવું જ જોઈએ દાન. બરાબર. હું નથી માનતી કે અત્યારે કોઈની ઇન્કમ 50,000 લાખથી ઓછી હોય. બરાબર. અહીં બેઠા છે કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે 50 લાખની ઇન્કમ ઓછી હોય, તો આપણે મિનિમમ 5 થી 10,000 દાન દર મહિને કરવું જોઈએ. આપણે કેટલા કરીએ છીએ? બરાબર ને? તો એ રીતે આપણે રજોગુણી જ કહેવાઈએ. તો રજોગુણીમાંથી આપણે સત્વગુણમાં આપણે આવવાનું છે. તમોગુણમાં તો જતા રહીશું, ખબર જ નહીં પડે. એમાં પ્રયત્ન કરવા પડશે નહીં. રજોગુણમાંથી તમોગુણમાં જવાના પ્રયત્ન કરવા પડશે નહીં. દાખલા તરીકે બહુ જ ધનવાન વ્યક્તિ છે, બરાબર, એના પુત્ર છે, તો વધારે પૈસા હશે, તો એને વધારે પૈસાનો ઉપયોગ કરીને મોટી મોંઘી દાટ કાર લઈને ફટાફટ, જેને કહેવાય કે સ્પીડમાં, બરાબર, સ્પીડમાં એને હલાવવાનું મન થશે અને અનેક લોકોને મારી નાખશે. બને છે ને આવું? રજોગુણી વ્યક્તિ હોય, એની પાસે બહુ સંપત્તિ હોય, મોંઘી કાર હોય, બધું તમે આની જગ્યાએ તમે કઈ બી વસ્તુ લઈ શકો છો. બરાબર. પછી એવી વ્યક્તિ છૂટી પણ જાય છે પૈસાના બળે. બરાબર ને? આ તો આપણને ઘણી બધું થતું હોય છે ને, કે આ દુનિયાની અંદર આવું કેમ થાય છે? બરાબર. કે જે લોકો છે એ ખરાબ લોકો છે, ખરાબ લોકો ખૂબ સુખ ભોગવે છે, એ ખરાબ કર્મ કરે તો પણ ફળ મળતું નથી. બરાબર. તો આ બધું આપણે કર્મયોગમાં શીખી ગયા. બરાબર. કઈ રીતે કે આ થાય છે આ. તો આવા લોકો હોય છે, એ આવા લોકો જયારે ખૂબ પૈસો હોય, રજોગુણી હોય, બરાબર, અને રાતે મોડી રાત સુધી પાર્ટી કરે, 12 તો નહીં, 1, 2, 3 વાગ્યા સુધી પાર્ટી કરે, પછી રાત્રે 2 વાગે બધા ફૂટપાથ પર સુતા હોય, બરાબર, રાતે 2 વાગે ગાડી લઈને નીકળે અને પછી ફૂટપાથ પર ગાડી ચડી જાય, ખબર જ ન હોય ને, ભાન જ ન હોય, દારૂ પીધો હોય, ખબર જ નથી હોતી શું કરે છે શું નહીં, અને પછી બધા લોકોને મારી નાખે છે, પછી પણ સજા થતી નથી, છૂટી જાય છે, આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. તો આ બધું છે એ રજોગુણી છે, અને એ જ પૈસાને જો આપણે આ રીતે વાપરીએ તો, બરાબર, તો એ રીતે આપણે રજોગુણમાંથી કઈ રીતે સત્વગુણમાં ચાલીએ. યસ નિર્મલા માતાજી, કઈ કેવું છે? 14.13 અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાની જાયંતે વિવૃદ્ધે કુરુ નંદન. હવે તમોગુણમાં શું થાય છે? બરાબર. તમોગુણના લોકોને તો ભાન જ નથી હોતું, પાગલ, ઉન્માદ, આળસુ, બરાબર, અને મોહિત, ખૂબ જ મોહ એટલે કેવો મોહ? બરાબર. જે વસ્તુની એની પ્રાપ્ત કરવાની કોઈ લાયકાત ન હોય એ વસ્તુ એને મેળવી લેવી. બરાબર.
એના માટે કંઈ પણ કરી લેવું, બરાબર. અને એ રીતે એ પછી પોતે ખરાબ માર્ગે જશે, અને ખરાબ માર્ગે જશે એને એ ખબર હશે કે એક વખત એને આ માર્ગે ગયો હતો, એને એનું ફળ પણ મળ્યું હતું, એ પણ ભૂલી જશે, બરાબર. આપણે બીજા અધ્યાયની અંદર આપણે શીખીએ છીએ 2 શ્લોક, કોઈને યાદ છે? ધ્યાયન્તે વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામત ક્રોધ વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મુના. કોઈને યાદ છે શ્લોક? આ 2 શ્લોક આપણે યાદ રાખવાના. આ દરેક વસ્તુ જ્યારે આપણે આગળ 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 ભણતા જઈએ ને તો પાછળનું ભૂલતું નહીં જવાનું. આપણે હરે કૃષ્ણ માતાજી. ક્રોધાત ભવતિ ક્રોધાત ભવતિ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ વિભ્રાત બુદ્ધિનાશો બુદ્ધિનાશા પ્રણશ્યતિ. વિનીતા માતાજી હરી બોલ. તો આપણે બધાએ આપણે ભૌતિક જ્ઞાનમાં એવું થતું હતું, બરાબર. હું તો સ્કૂલમાં ભણતી હતી ને મારે એવું થતું હતું. અમારે એવું હતું કે પેલા 6 મહિના 3 મહિના પેલું અલગ ભણાવે એની પરીક્ષા લઈ લે, પછી 3 મહિના બીજું ભણાવે પરીક્ષા લઈ લે, પછી જયારે વાર્ષિક પરીક્ષા આવે ને બધું ભેગું આવે ને તો બધું ભૂલી ગયા આવે આગળ, બરાબર. તો આપણે અહીંયા એવું થતું જ છે. આપણે બધા કીધું ને મંદમતી મંદ ભાગ્ય, આપણે ભૂલી જઈએ. પણ વારંવાર જેમાં માતાજીને કેવો શ્લોક યાદ છે, બરાબર ને? તો વારંવાર કરીશું એટલે યાદ રહી જશે, બરાબર. અને એ શ્લોકને યાદ કરતા કરતા આપણે અહીંયા ભણશું ને તો વધારે સરસ આપણે સમજી શકીશું કે કઈ રીતે આપણે આ તમોગુણ આપણામાં હોય તો આ જે શ્લોક છે એ શ્લોક આપણામાં પ્રવેશ કરી જશે અને આપણે પણ બુદ્ધિનાશ થઈ જશે. તમોગુણી વ્યક્તિ હોય એ તમોગુણી વ્યક્તિને આ થાય, રજોગુણીને પણ થાય, પણ સત્વગુણીને નહીં થાય. સત્વગુણી ધ્યાન વિષયાન પુંસા નહીં થાય, એ જોશે ભૂલી જશે, પણ તમોગુણી રજોગુણીને થશે, બરાબર. તો એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે કે જ્યારે આપણે તમોગુણમાં હશું તો આપણે આ બધું થશે, બાકી આપણે કઈ પ્રોબ્લેમ નહીં થાય સત્વગુણમાં હશું તો, બરાબર. તો એટલા માટે આપણે સત્વગુણમાં રહેવાની કોશિશ કરવાની છે. બાકી તો આપણે આ ભૌતિક જગતમાં છીએ, જેવા આપણે બહાર નીકળ્યા પતી ગયું, ખલાસ, કઈ યાદ રહેતું નથી, બધું આપણાથી નહીં જવાના કર્મ આપણા થઈ જતા હોય છે, બરાબર. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગત ગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્ય ચૈતામૃત રામાયણની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ, દંડ પ્રણામ.